नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशर्षिभ्यो नमो गुरुभ्यः 17મી કંડિકા વાંચીએ. 456. સહોવાચ અજાતશત્રુઃ યત્ર એષઃ એતત્ સુપ્તઃ અભૂત ય એષઃ વિજ્ઞાનમયઃ પુરુષઃ તદેષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમાદાય ય એષઃ અંતર્હૃદયે આકાશઃ તસ્મિन् શેતે તાનિ યદા ગૃહ્ણાતિ અથઃ એતत् પુરુષઃ સપિતિ નામ તદ્ગૃહીતઃ એવ પ્રાણો ભવતિ ગૃહીતા વાક્ ગૃહીतं ચક્ષુઃ ગૃહીतं શ્રોત્રં ગૃહીतं મનઃ. તોડપત્ર શરૂ કર્યું તો 457 પાના ઉપર વાગાદીના સ્વસ્વ વિષયગત સામર્થ્યમ ઇતિ ય એષ વિજ્ઞાનમયઃ પુરુષઃ તદેષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમાદાય. આ જે વિજ્ઞાનમય પુરુષ છે તે પ્રાણાના વિજ્ઞાનેન આદાય વિજ્ઞાન વડે વિજ્ઞાનનું ગ્રહણ કરીને આ જે વાક્ય છે એનો ભાષ્યકાર મહારાજે આવો અર્થ કર્યો. જીવઃ ચિદાભાસેન કરણેન ઇન્દ્રિયાણાં અર્થગ્રહણ સામર્થ્યમ સંહૃત્ય આકાશે એટલે અજ્ઞાતે બ્રહ્મણી શેતે એટલે તિષ્ઠતિ તે અર્થ ભગવત્પાદૈઃ ઉક્તઃ. તો સુષુપ્તિમાં આપણે જોઈએ છીએ કે જાગૃત અવસ્થામાં જે વ્યવહાર થતો હોય છે એ સુષુપ્તિમાં થતો બંધ થઈ જાય છે. તો શું થયું? કોણ સૂઈ ગયું? પ્રશ્ન હતો કે અજાતશત્રુએ ગાર્ગ્યાને લઈ જઈને કોઈ સૂતેલા માણસ પાસે પહેલા એને બૂમો પાડી, એને ના સાંભળી, પછી ઢંઢોળીને ઉઠાડ્યો, પછી એ ઉઠ્યો અને અજાતશત્રુએ પૂછ્યું કે આ ક્યાં સૂઈ ગયો ત્યારે ક્યાં હતો અને જાગ્યો ત્યારે ક્યાંથી બહાર નીકળ્યો. એટલે કે સૂઈ ગયો ત્યારે એનું અધિકરણ શું હતું અને જેમાંથી બહાર આવ્યો એ અપાદાન શું હતું. એની ઈચ્છા એના સ્વરૂપનું જ્ઞાન કરાવવાની છે કે જ્યાં સૂઈ ગયો એટલે કે એ જગ્યા હોવી જોઈએ કે જેમાંથી નીકળ્યો છે, એટલે કે એનું મૂળ સ્વરૂપ હોવું જોઈએ. ઘડાને તોડતા જઈએ તો ક્યાં જઈને ઉભો રહે? બસ માટીમાં જઈને ઉભો રહી જાય તો માટી એનું સ્વરૂપ છે. એમ આ વિજ્ઞાનમય પુરુષ છે એ સૂઈ ગયો ત્યારે ક્યાં મળી ગયો હતો અને ક્યાંથી બહાર નીકળ્યો જાગ્યો ત્યારે, અને ગાર્ગ્યાને ખબર નહોતી. એટલે પછી અજાતશત્રુએ પોતે જ પૂછેલા પ્રશ્નોના જવાબો પોતે આપવાની શરૂઆત કરી અને એણે કહ્યું કે આ જે સૂઈ ગયો ત્યારે યત્ર એષઃ એતત્ સુપ્તઃ અભૂત, જ્યારે આ વિજ્ઞાનમય પુરુષ સૂઈ ગયો હતો ત્યારે તદ એષાં પ્રાણાનાં વિજ્ઞાનેન વિજ્ઞાનમાદાય. તો આ જે પ્રાણો કે ઇન્દ્રિયો છે એમનો વિજ્ઞાન વડે વિજ્ઞાનને ગ્રહણ કરીને પછી એષઃ અંતર્હૃદય આકાશ તસ્મિन् શેતે. તો યહ એષઃ એટલે યહ એટલે જે આવો છે તે એ કોણ છે એ નક્કી કરવાનું છે. કહ શેતે એ બાકી છે. વિજ્ઞાનમ આદાય એટલે કે કોને ગ્રહણ કરીને સૂઈ જાય છે, અને વિજ્ઞાનેન આદાય કોના વડે ગ્રહણ કરીને સૂઈ જાય છે, અને આકાશ છે તે તો આકાશ શી વસ્તુ છે એટલે ક્યાં સૂઈ જાય છે. તો કોણ કોના વડે શેને ગ્રહણ કરીને ક્યાં સૂઈ જાય છે આ વસ્તુઓ છે. એટલે એના વિશે ભાષ્યકાર મહારાજે કહ્યું કે જીવ તો જે આ ગ્રહણ કરીને સૂઈ જાય છે જીવ છે. ચિદાભાસેન કરણેન તો ચિદાભાસ રૂપી કરણ વડે ઇન્દ્રિયાણામ એટલે આ વિજ્ઞાનેન, પછી વિજ્ઞાનમ એટલે ઇન્દ્રિયાણામ અર્થગ્રહણ સામર્થ્યમ. તો ઇન્દ્રિયોનું પોતાના અર્થોને ગ્રહણ કરવાનું જે સામર્થ્ય છે એ સામર્થ્યને લઈને સૂઈ જાય છે. કે ઇન્દ્રિયો રહે છે, ખાલી ઇન્દ્રિયોનું સામર્થ્ય જતું રહે છે. નોર્થ એવો થયો
કે ઇન્દ્રિયોનું સામર્થ્ય હણાઈ ગયું છે, ઇન્દ્રિયો રહી છે. તો જીવ છે એ ચિદાભાસ રૂપી સાધન વડે ઇન્દ્રિયોના પોતપોતાના વિષયોના ગ્રહણ કરવાના સામર્થ્યને હરી લે છે, પોતે ગ્રહણ કરી લે છે, પોતાનામાં સમાવી લે છે અને પછી પોતે જઈને અજ્ઞાત બ્રહ્મમાં શયન કરે છે. વાર્તિકાચાર્યસ્તુ ઉક્ત વાક્ય સે અર્થાંતરમ અપી આહુહુ. વાર્તિકકાર મહારાજ આ વાક્યના બીજા અર્થો પણ કહે છે. અર્થાંતરમ, આમ તો એક જ અર્થાંતર કહે છે, બીજા અર્થાંતરો કહે છે, તે બીજા અર્થો પણ કહે છે. તથા હિ, જેમ કે શક્તયઃ કરણાની અત્ર ગૃહ્યન્તે કારણાત્મના. તો કારણાત્મના તૃતીયા છે, એટલે વિજ્ઞાનેન જે તૃતીયા છે એનો અર્થ કર્યો કારણાત્મના. પછી વિજ્ઞાનમ દ્વિતીયા છે, એટલે એનો અર્થ કર્યો શક્તયઃ કરણાની આ દ્વિતીયા છે. તો કારણાત્મના એટલે વિજ્ઞાનેન, તથા વિજ્ઞાનેન એટલે કારણાત્મના, અને વિજ્ઞાનમ એટલે શક્તયઃ કરણાની આ જે ઇન્દ્રિયો છે એને ગૃહ્યંતે ગ્રહણ કરે છે. કોણ? પરમાત્મા. ગ્રહિતા અત્ર. તો આ જે ઘટના ઘટી રહી છે એમાં ગ્રહણ કરનારો પરમાત્મા પોતે છે. કયો પરમાત્મા? સ્વ આભાસ અભિન્ન વિગ્રહ. પોતાનો આભાસ કે ચિદાભાસ જે છે એ ચિદાભાસથી અભિન્ન છે જે, એવો પરમાત્મા આ ઇન્દ્રિયોને અને કારણાત્મના એટલે વિજ્ઞાને ગ્રહિતા ગ્રહણ કરીને સુઈ જાય છે. ટીકાકારે સમજાવ્યું શક્તયઃ અર્થગ્રહ શક્તિમંતી સમર્થાની ઇતિ કરણાની એટલે કે વિજ્ઞાનમિતિ દ્વિતીયાંત પદોક્તાની વિજ્ઞાનાની. તો વિજ્ઞાનમ શબ્દથી જે કહ્યું છે દ્વિતીયાંત પદથી, એનો અર્થ કર્યો શક્તયઃ એટલે અર્થગ્રહ શક્તિમંતી સમર્થાની કરણાની. તો શક્તિ એનો અર્થ સામર્થ્ય એવો ના કર્યો કે ઇન્દ્રિયોમાં વિષયોને પ્રકાશિત કરવાનું સામર્થ્ય છે એને લઈને નહીં, ઇન્દ્રિયોને જ લઈ જાય છે. ઇન્દ્રિયો જોડે સામર્થ્ય તો આવી જ ગયું. પહેલામાં ઇન્દ્રિયો નહોતી જતી, ખાલી સામર્થ્ય જતું હતું. શંકરાચાર્ય મહારાજના મતમાં જ્યારે વાર્તિકકાર મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અને એમનું સામર્થ્ય બંનેને લઈને એ સુઈ જાય છે. વિજ્ઞાનેન ઇતિ ઇત્થમ ભૂતાર્થક તૃતીયાંત પદ ઉક્ત અજ્ઞાત ચૈતન્યાત્મના સુષુપ્તૌ આદાન કર્માણી. તો વિજ્ઞાનનો અર્થ કરે છે ઇત્થમ ભૂતાર્થક તૃતીયા, એટલે તૃતીયાનો જે વિભક્તિ છે એ એક તો કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટલ મુખ્ય અર્થમાં કે એના વડેથી થકી વડે એવો અર્થ તૃતીયાનો થાય, તો વિજ્ઞાન વડે. બીજો અર્થ થાય ઇત્થમ ભૂતાર્થ એટલે કે વિજ્ઞાન રૂપથી લઈ જઈને, અને ત્રીજો સહાર્થ એ તો વિજ્ઞાન સાથે લઈ જઈને. હવે ત્રણ અર્થો તૃતીયાના વિજ્ઞાનેન પદના થઈ શકે. એમાં અહીં અર્થ કરે છે વિજ્ઞાન એટલે ઇત્થમ ભૂતાર્થક તૃતીયાંત પદોક્ત અજ્ઞાત ચૈતન્યાત્મના, એટલે કે અજ્ઞાત ચૈતન્ય રૂપથી ઇત્થમ ભૂત તૃતીયા કરી, એટલે અજ્ઞાત ચૈતન્ય રૂપથી સુષુપ્ત સુષુપ્તિમાં આદાન કર્માણી ગ્રહણ કરવાની બધી ઇન્દ્રિયો છે તેને. તત્ર ચ સ્વસ્ય આભાસ. આ કોણ કરે છે? તો કર્તા માટે કહે છે. તત્ર ચ સ્વસ્ય આભાસ યસ્મિન અજ્ઞાને, પરમાત્માનો કે ચૈતન્યનો આભાસ જે અજ્ઞાનમાં પડી રહ્યો છે, તેન અજ્ઞાનેન ઐક્ય અધ્યાસમ ઉપગત. એ અજ્ઞાન સાથે એણે પોતે ઐક્ય પ્રાપ્ત કર્યું છે. જો અજ્ઞાનમાં ચિદાભાસ એટલે પાણીમાં પ્રતિબિંબ સૂર્યનું પડે છે, અને સૂર્ય, હવે વિચાર કરો કે સૂર્ય સૂઈ ગયો અથવા પ્રતિબિંબ સૂઈ ગયું એવું આપણે કહેવું હોય ત્યારે શું કહીશું આપણે કે સૂર્ય સિવાય આ બધું તો છે જ નહીં કશું, એટલે સુવું તો સૂર્ય જ પડશે. પણ સૂર્ય તો ઉઠ્યો નહોતો, સુવે કેવી રીતે? તો કે સૂર્ય જે આ બધામાં તાદાત્મ્ય દ્વારા પોતાને સૂતેલો કે જાગતો માનતો હતો, એણે આ બધામાંથી પોતાને પાછો ખેંચી લીધો અને સૂઈ ગયો. બરાબર? કંઈ કેવી રીતે? એટલે કારણ કે સૂર્ય એકલો છે, એ જાગતો પણ નહોતો ને સૂતો પણ નથી. એકલું પાણીને પ્રતિબિંબ તો છે જ નહીં. પાણી એકલું કંઈ જાગતું ને સૂતું નહોતું. એટલે સૂર્ય પાણીમાં પ્રતિબિંબિત થયો હતો અને સૂર્ય પોતાને પ્રતિબિંબ માનતો હતો. હવે એણે એ પ્રતિબિંબને પોતે પાછું લઈ લીધું. પ્રતિબિંબને પાછું લીધું, એની સાથે શું શું કર્યું એણે પાછું? કે પ્રતિબિંબ બીજા બધાને પ્રકાશિત કરતું હતું, તો એ બધું એણે પાછું લઈ લીધું.
એટલે પ્રતિબિંબ બીજા બધાને પ્રકાશિત કરતું હતું, એ બધું પાછું લઈ લીધું. અને સૂર્ય પોતે આ પ્રતિબિંબના માધ્યમથી એને બધાને પ્રકાશિત કરવાનું સામર્થ્ય એને ગ્રહણ કરીને પછી પોતે પોતાના સૂર્ય સ્વરૂપમાં સૂઈ જાય છે. આવું કંઈક. એટલે ગ્રહણ કરનારો કોઈ કરતા છે, શેના વડે ગ્રહણ કરે છે એવું કરણ છે, શેને ગ્રહણ કરે છે એવું કર્મ છે, અને ક્યાં સૂઈ જાય છે સ્વરૂપ છે. એટલે એમણે કહ્યું સ્વસ્ય આભાસ યસ્મિન અજ્ઞાને, જે અજ્ઞાનમાં પોતાનો પરમાત્માનો ચૈતન્યનો આભાસ એટલે કે ચિદાભાસ પડી રહ્યો છે, એ તેના હવે એમણે યસ્મિન અજ્ઞાને પછી તેને કહ્યું. એટલે આભાસ એ તેનો નોટ નહીં થાય, પણ અજ્ઞાને વર્ત કરવો પડશે કે તેન અજ્ઞા યસ્મિન અજ્ઞાને આભાસ તેન અજ્ઞાનેન ઐક્ય અધ્યાસમ ઉપગત, એ અજ્ઞાન સાથે ઐક્યનો અધ્યાસ કરીને, એટલે કે અજ્ઞાન તો બ્રહ્મ થઈ ગયું, અધ્યાસ કરીને સ્વ આભાસેન વા જીવેન અભિન્ન પરહ કરતા, અથવા તો પોતાનો આભાસ જે જીવ છે એની સાથે અભિન્ન એવો પરમાત્મા. એટલે નર્યું પ્રતિબિંબ એવું ગણો, નર્યું અજ્ઞાનમાં પ્રતિબિંબિત થયું તો પાણીમાં પ્રતિબિંબિત થયું, પછી એવું કહેવું પડે. એટલે અજ્ઞાનમાં પ્રતિબિંબ છે તો અજ્ઞાનમાં ઐક્ય કરીને, એટલે કે પાણીમાં ઐક્ય કરીને, પણ પાણી સાભાસ છે, અજ્ઞાન પ્રતિબિંબ સહિતનું છે. એટલે અજ્ઞાનમાં તાદાત્મ્ય કરશે તો એનો અર્થ સાભાસ અજ્ઞાન એટલે પ્રતિબિંબમાં પણ આવી જશે. સ્વ આભાસેન જીવેન અભિન્ન પરહ કરતા, તો માત્ર અજ્ઞાનમાં જેને તાદાત્મ્ય કર્યું છે એવો પરમાત્મા, એવો કરતા કહો, અથવા તો જીવમાં એટલે કે આભાસ અને અજ્ઞાન બંનેમાં તાદાત્મ્ય કર્યું છે જીવની સાથે એવો પરમાત્મા, એ અહીં કરતા છે. એ ક્યાં સૂઈ જાય છે? સચ આકાશે શુદ્ધિ સ્વરૂપે તિષ્ઠતિ ઇતિ અર્થ, એ પોતાના શુદ્ધ સ્વરૂપમાં સૂઈ જાય છે. આવો અર્થ થયો. હવે બીજું, હા એ નથી ખબર મને. સુષુપ્તો આદાન કર્માણી એટલે વિજ્ઞાન ઇત્થમ ભૂતાર્થક તૃતીયાંત પદોક્ત અજ્ઞાત ચૈતન્યાત્મના સુષુપ્તો આદાન કર્માણી, એટલે વિજ્ઞાનાની એ જ આદાન કર્માણી હોવું જોઈએ, કારણ કે દ્વિતીય બહુવચન એ છે. અને વિજ્ઞાન એટલે આદાન કર્માણી, એટલે આદાન કરવાના કર્મો જે છે, કર્મોને લઈને, એટલે કે એના સામર્થ્યને લઈને એવું કદાચ થાય. હા, પછીના વાર્તિકમાં ટીકાકાર કહે છે સ્વાપે સર્વસ્ય કાર્યસ્ય કારણાત્મના ઉપસંહારે, તો સુષુપ્તિમાં બધા કાર્યો કે બધી ઇન્દ્રિયો છે કારણાત્મના એટલે કારણરૂપ વડે એટલે વિજ્ઞાન વડે ઉપસંહાર કરવામાં આવ્યો છે. એવું તમે ક્યાંથી લઈ આવ્યા? તો એના માટે શ્રૌતમ લિંગમ આહ, શ્રૌત લિંગ કે શ્રુતિ સાક્ષાત પોતે પોતાના વાક્યથી નથી કહેતી, એટલે શ્રુતિમાં આવેલું લિંગ છે એ વાર્તિકકાર મહારાજ બતાવે છે. તથા તો વાર્તિકમાં તથા સંવર્ગ વિદ્યાયામ પ્રાણવાયુ આત્મના શ્રુતિ વા અજ્ઞાદિ ઉપસંહારમ ભક્તિ ન અન્યના કારણાત. તો સંવર્ગ વિદ્યા એ છાંદોગ્યમાં આવે છે, અને ત્યાં પ્રાણની અંદર બધાનો સંવર્ગ એટલે કે સમાઈ જવાનું કહેવામાં આવ્યું છે. સંવર્ગ શબ્દનો અર્થ સંવર્જનાત સંવર્ગ, સંગ્રહણાત સંવર્ગ અથવા સંગ્રસનાત સંવર્ગ એવા અર્થો કર્યા છે. તો સંવર્જનાત સંવર્ગ એટલે અબ્સોર્બિંગ, ઇટ અબ્સોર્બ્સ એ પોતાનામાં લઈ લે છે. સંગ્રહણાત ઇટ ટેક્સ એને ગ્રહણ કરે છે. સંવર્જનાત એટલે સંગ્રસનાત ગળી જાય છે, એટલે સ્વેલોઝ. એટલે આવા અર્થોથી એને સંવર્ગ કહેવામાં આવ્યો છે પ્રાણને કે વાયુને. એટલે સમષ્ટિ સ્તર ઉપર વાયુને અને વ્યષ્ટિ સ્તર ઉપર પ્રાણને. ટીકાકાર કહે છે સુષુપ્તો કાર્ય લય અનુસારેણ સંવર્ગ વિદ્યા અધિકારે વાયુર્ભાવ સંવર્ગ ઇત્યારભ્ય વાયુર્હિ એવ એતાન સર્વાન સંવૃંક્તે ઇતિ અંતેન અજ્ઞાદીનામ વાયુ આત્મના ઉપસંહારમ ઉક્ત્વા. ચાલો આટલું જોઈએ. સુષુપ્તિમાં કાર્યનો એટલે કાર્યનો કારણમાં લય થાય, એનો કારણમાં લય થાય, એનો કારણમાં લય થાય. તો કાર્યનો કારણમાં લય થવાનો જે ક્રમ છે એ ક્રમને અનુસરીને
સંવર્ગ વિદ્યા અધિકારી, અધિકાર એટલે પ્રકરણમાં સંવર્ગ વિદ્યાનું જે પ્રકરણ છે એ પ્રકરણમાં વાયુર્ભાવ સંવર્ગ ઇતિ આરભ્ય, તો વાયુ સંવર્ગ છે ત્યાંથી શરૂઆત કરવામાં આવી. વાયુ એટલે કોસ્મિક વાઇટલ એનર્જી અથવા હિરણ્ય ગર્ભ. એટલે હિરણ્ય ગર્ભ એ જ પોતે જગત રૂપે વ્યક્ત થાય છે. અને છાંદોક ઉપનિષદમાં તેજ અને અન્ન 3 તત્વ કયા છે. એટલા માટે અગ્નિ, વાયુ અને જળ રૂપથી અગ્નિ, જળ અને પૃથ્વી આ 3 રૂપથી હિરણ્ય ગર્ભ વ્યક્ત થાય છે. સમષ્ટિ સ્તરે પ્રલય થાય ત્યારે બધું વાયુમાં મળી જાય છે. વ્યષ્ટિ એટલે કે ઇન્ડિવિજ્યુઅલના સ્તર ઉપર સુષુપ્તિ વખતે બધું પ્રાણમાં મળી જાય છે. સમષ્ટિના સ્તર ઉપર પ્રલય થાય ત્યારે બધું પ્રાણમાં, કારણ કે ત્યાં પ્રાણમાંથી બધું જન્મ. એટલે બતાવ્યું કે હિરણ્ય ગર્ભ પહેલું સર્જન થયું, પછી તેજ, અપ અને અન્ન એવું સર્જન થયું 3 તત્વોનું. તો પાછા વળતા અન્ન છે એ જળમાં, જળ અગ્નિમાં અને તેજ પરસ્યામ દેવતાયામ, તેજ પરમાત્મામાં મળી જાય છે એવું ત્યાં કહેવામાં આવ્યું. તો સંવર્ગ વિદ્યામાં અને પ્રાણ જીવંત છે પણ આપણને ખબર છે કે માણસ સૂઈ જાય છે તો બધી ઇન્દ્રિયો જતી રહે છે અને પ્રાણ જીવતા છે. સમષ્ટિના સ્તર ઉપર પ્રલયમાં વાયુ જીવતો છે અને એટલા માટે જે જીવે છે કે જાગે છે એની અંદર બાકીની વસ્તુઓ મળી ગઈ છે. એ રીતે પણ ઇટ મેક સેન્સ. ત્યાં ઉપાસના માટે આ વિધાન છે પ્રાણની. તો વાયુર્ભાવ સંવર્ગ ત્યાંથી શરૂ કરીને વાયુર્હિ એવ એતાન સર્વાન સંવૃક્તે, વાયુ છે ને આ બધાને ગળી જાય છે. તો આકાશ ટેન્જિબલ કે ગ્રહણ કરી શકાય એવી વસ્તુ નથી અને માટે વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી આ 4 તત્વોની ઉત્પત્તિ કહેવામાં આવી જેવું માને છે. અને એથી ઉલટા ક્રમમાં એનો લય થશે. એટલે પૃથ્વી જળમાં, જળ અગ્નિમાં અને અગ્નિ વાયુમાં. કારણ કે આકાશનું ગ્રહણ નથી થયું માટે વાયુમાંથી સર્જન થયું અને વાયુમાં પાછું ગયું. એ પ્રકારે બતાવવામાં આવ્યું છે ઉપાસના માટે. સો અંતે અજ્ઞાતિના વાયુ આત્માના ઉપસંહારમ ઉક્તવા, તો અગ્નિ સુધી પહોંચ્યા પછી બધાનો વાયુ સ્વરૂપમાં ઉપસંહાર થાય છે એવું કહ્યા પછી પ્રાણો વાવ સંવર્ગ હિ તે પ્રક્રમ્ય, અને પ્રાણ સંવર્ગ છે એવું શરૂઆત કરીને પ્રાણો હિ એવ એતાન સર્વાન સંવૃક્તે, પ્રાણ આ બધાનું ગ્રહણ કરી જાય છે વ્યક્તિગત સ્તર ઉપર. સમષ્ટિના સ્તર ઉપર વાયુ સંવર્ગ છે બધાનું ગ્રહણ કરે છે. વ્યક્તિના સ્તર ઉપર પ્રાણ સંવર્ગ છે એ બધાને પોતાનામાં લીન કરી દે છે. અંતે જ વાઘાદિના પ્રાણાત્માના ઉપસંહાર ભક્તિ શ્રુતિ, ત્યાં પાણી વગેરે બધી ઇન્દ્રિયોનો ઉપસંહાર પ્રાણ રૂપમાં થાય છે એવું શ્રુતિ કહે છે. બધા પ્રાણમાં મળી જાય છે. ન ચ કાર્યસ્ય કારણાત અન્યાત્મના ઉપસંહારઃ, તો કાર્યનો કારણ રૂપમાં જ ઉપસંહાર થાય. ઘોડો મળી ગયો તો માટીમાં જ મળી જાય. એવી રીતે અહીં જ્યારે કહેવામાં આવ્યું કે વાણી વગેરે બધા પ્રાણો ઇન્દ્રિયો છે એ વાયુમાં મળી જાય છે કે પ્રાણમાં મળી જાય છે, એનો અર્થ એવો થયો કે પ્રાણ છે એ બધાનું કારણ છે. અતઃ વાઘાદિના પ્રાણાત્માના ઉપસંહારમ સ્વાપે વદંતી શ્રુતિ, તો સુષુપ્તિમાં વાણી વગેરેનો ઉપસંહાર પ્રાણમાં થઈ જાય છે એવું કહેનારી જે શ્રુતિ છે તે તત્ર કાર્યસ્ય કારણાત્મના ઉપસંહારમ વિવક્ષતિ ઇત્યર્થઃ, તો કાર્યનો કારણ રૂપમાં વિજ્ઞાનેન, તો વિજ્ઞાન રૂપથી કારણ રૂપથી એટલે કે પ્રાણ રૂપથી ઉપસંહાર થાય છે એવું કહે છે, એવું કહેવા ઈચ્છે છે. પછીના વાર્તિકની ટીકામાં ભૂમ વિદ્યા પ્રકરણમ અપી યથોક્ત અવદ્યોતકમ ઇત્યાહ, ત્યાં વળી ભૂમ વિદ્યા પણ છાંદોગ્યમાં છે, ત્યાં એ પ્રકરણ પણ આ જ વસ્તુ બતાવે છે. તે વાર્તિકાર કહે છે નામાદિ આશા અવસાનમ ચ પ્રાણી સર્વમ પ્રતિષ્ઠિતમ, તો નામથી શરૂ કરીને આશા સુધીનું ત્યાં સનતકુમાર અને નારદની ચર્ચામાં બતાવવામાં આવે છે કે નામ સૌથી ચડિયાતું છે. પછી નામથી ચડિયાતું કશુંક છે જે છે તો મને એનો જ ઉપદેશ આપો કે વાણી છે એ નામથી ચડિયાતી છે. વાણી કરતા ચડિયાતું મન છે, મન કરતા ચડિયાતો સંકલ્પ છે, સંકલ્પ કરતા ચડિયાતો ચિત્ત છે, ચિત્ત કરતા ચડિયાતું ધ્યાન. બધે બતાવવામાં આવ્યું છે કે શા માટે ચડિયાતું છે. દરેક જગ્યાએ બતાવતા ગયા ધ્યાન ચડિયાતું છે, ધ્યાન કરતા વિજ્ઞાન ચડિયાતું છે, વિજ્ઞાન કરતા બળ ચડિયાતું છે, બળ કરતા અન્ન ચડિયાતું છે, અન્ન કરતા જળ ચડિયાતું છે, જળ કરતા તેજ વધારે ઉત્કૃષ્ટ છે ચડિયાતું છે,
તેજ કરતા આકાશ, આકાશ કરતા સ્મર, સ્મર કરતા આશા અને આશા કરતા પ્રાણ ચડિયાતો છે. એના પછી પણ સિક્વન્સ ચાલુ રહેશે. પ્રાણ પછી સત્ય, સત્ય પછી મતિ, પછી શ્રદ્ધા, પછી નિષ્ઠા, પછી કૃતિ, પછી સુખ અને અંતે ભૂમા. ભૂમા એટલે બ્રહ્મને માટે ત્યાં ભૂમા શબ્દ વપરાયો છે. એ સૌથી ચડિયાતો છે. તો નામથી શરૂ કરીને આશા સુધીના જેટલા પર્યાયો ગયા એ બધા જ અંતે એમના કરતા પ્રાણ ચડિયાતો છે એવું ત્યાં પણ બતાવવામાં આવ્યું છે. એટલે ટીકાકારે કહ્યું, વાર્તિકકારે કહ્યું, નામાદિ આશા અવસાનમ ચ પ્રાણી સર્વમ પ્રતિષ્ઠિતમ. ટીકાકાર કહે છે પ્રાણ હૈતે પ્રાણ શબ્દેન અજ્ઞાતમ બ્રહ્મ ઉચ્યતે. તો પછી નામ છે. તો ટૂંકમાં નામથી શરૂ કરીને આશા સુધીનું બધું પ્રાણમાં પ્રતિષ્ઠિત છે એવું કહેવામાં આવ્યું છે. પછીનું વાક્ય છે પ્રાણબંધન એવ પ્રાણબંધન વાક્યાચ સુઉક્તમ એતત યથોદિતમ. આ જ વસ્તુ પ્રાણબંધન વાક્યમાં પણ પ્રાણબંધનમ એવ સૌમ્ય મનઃ યથા શકુની સૂત્રેણ પ્રબદ્ધ દેશમ દેશમ પતિત્વ. આ જે વાક્ય છે કે પક્ષીને જેવી રીતે બાંધ્યું હોય દોરીથી અને ચારે બાજુ ઉડીને પાછો આવીને પોતાના થાંભલા પર બેસી જાય છે, એમ આ જીવ છે એ આખો દાડો બધે ફરે છે અને રાત્રે આવીને પાછો પ્રાણમાં એટલે કે અજ્ઞાતમ બ્રહ્મમાં બેસી જાય છે. ત્યાં પ્રાણ શબ્દનો અર્થ અજ્ઞાતમ બ્રહ્મ કર્યો છે અને મન શબ્દનો અર્થ જીવ કર્યો છે. તો પ્રાણબંધન હિ સૌમ્ય મનઃ, મન એટલે જીવ, પ્રાણબંધન એટલે અજ્ઞાત બ્રહ્મ જોડે બંધાયેલો છે, એટલે કે જીવ અજ્ઞાત બ્રહ્મમાં મળી જાય છે એવું છાંદોગ્યમાં કહેવામાં આવ્યું છે. એના વિશે ટીકાકાર કહે છે પ્રાણ હૈતિ પ્રાણ શબ્દેન અજ્ઞાતમ બ્રહ્મ ઉચ્યતે. તો પ્રાણમાં પ્રાણ શબ્દનો અર્થ અજ્ઞાત બ્રહ્મ એવો કરવામાં આવ્યો છે. સર્વમ અપી કાર્યમ મનઃશબ્દિત જીવપૂર્વકમ. તો પ્રાણબંધન સૌમ્ય મનઃ, ત્યાં જે મન શબ્દ છે એ મન શબ્દથી સર્વમ અપી કાર્યમ એટલે કે બધા કાર્યો જીવપૂર્વકમ એટલે મનનો અર્થ જીવ એવો ત્યાં કર્યો છે. એટલે મનથી બધા કાર્ય થાય એટલે કે જીવથી બધા કાર્ય એટલે જીવ સહિતના બધા કાર્યો છે બધા અજ્ઞાતે બ્રહ્મણી પ્રતિષ્ઠિતમ એટલે કે મન કે જીવાત્મા છે એ અજ્ઞાત બ્રહ્મમાં પ્રતિષ્ઠિત છે. ઇત્યત્રૈવ વાક્યાંતરમ. એ જ અર્થ આ વાક્ય બતાવ્યો પ્રાણબંધનમ સૌમ્ય મનઃ. સ્વાપે ટીકાકાર આગળ થાય છે સ્વાપે કારણાત્મના કાર્યમ સર્વ ઉપસંહૃતમિતિ ઉપાદિતમ ઉપસંહરતે. આમ સુષુપ્તિમાં કારણ રૂપથી બધા કાર્યો ઉપસંહાર પામે છે એવું જે સિદ્ધ કર્યું એનો ઉપસંહાર કરતા વાર્તિકકાર મહારાજે કહ્યું સુઉક્તમ એતત યથોદિતમ. આજે કહેવામાં આવ્યું છે કે કારણાત્માના ઉપસંહાર થાય છે એ યોગ્ય સારું કહ્યું છે. પછી આગળ આદાય ઇત્યત્ર પ્રત્યયાર્થમ ઉક્ત્વા પ્રકૃતિ અર્થમ આહ. તો આદાય એમાં પ્રત્યયનો અર્થ કયા પછી પ્રકૃતિનો અર્થ કહે છે. તો ધાતુ અને પ્રાતિપદિક બંને પ્રકૃતિ છે અને એને પ્રત્યય લાગે ત્યારે જે થાય છે એ વિકૃતિ થાય છે. એટલે રામનું રામ થતું હોય એ ગમનું ગચ્છતી થતું હોય, બરાબર. આ બંને તો પ્રાતિપદિક હોય કે ધાતુ હોય એ પ્રકૃતિ છે અને પ્રત્યય ઉમેરાય એના ઉપર એનાથી એમાં વિકૃતિ થાય છે. એટલે પ્રકૃતિ અને પ્રત્યય શબ્દો આવા અર્થમાં વપરાતા હોય છે. આદાય એમાં ગૃહિત્વા તો ય કે ત્વા એ સંબંધક ભૂત કૃદંતવાચકનો લ્યબંધ પ્રત્યય છે. પ્રત્યયનો અર્થ કહી ગયા પહેલા ગ્રહણ કરીને એટલે લઈને. તો એ પ્રત્યયનો અર્થ કહી દીધો પ્રકૃતિ એટલે હવે આ વત્તા દામ આ ધાતુ થઈ એ પ્રકૃતિ થઈ. પ્રકૃતિનો અર્થ હવે કહે છે વાર્તિકકાર કહે છે આવિર્ભૂત સ્વકાર્યસ્ય સંસર્ગ કારણાત્મના ભાગાદિ આદાનમ અત્ર સ્યાત. તો અત્ર આવિર્ભૂત સ્વકાર્યસ્ય ટીકાકાર કહે છે પરમાત્મા વિષય સ્વશબ્દ. તો સ્વશબ્દનો અર્થ પરમાત્મા છે. તો સ્વકાર્યસ્ય એટલે પરમાત્મા કાર્યસ્ય પરમાત્માનું કાર્ય જે આવિર્ભૂત થયું છે તસ્ય કારણાત્મના સંસર્ગ. તો કારણ રૂપમાં સંસર્ગ થવો એટલે કારણ રૂપમાં મળી જવું.
અત્ર ટીકાકાર કે અત્ર એટલે સુષુપ્તૌ સુપ્તૌ એટલે અત્ર એટલે અન્વય આવો થશે. અત્ર આવિર્ભૂત કાર્યસ્ય કારણાત્મના સંસર્ગ ભાગાદિ આદાનમ. તો વાણી વગેરેનું આદાન કે ગ્રહણ, આ વત્તા દા એટલે શું? બરાબર, પહેલા ગૃહિત્વા એવો આદાયનો અર્થ કરી નાખ્યો, પણ હવે આ વત્તા દા એટલે એને લઈ આવવું એટલે શું? લાવવું એટલે શું? ગ્રહણ કરવું એટલે શું? એનો અર્થ કરે છે અત્ર આવિર્ભૂત પરમાત્મા કાર્ય. અત્ર એટલે સુષુપ્તૌ, તો સુષુપ્તૌ આવિર્ભૂત પરમાત્મા કાર્યસ્ય કારણાત્મના સંસર્ગ એટલે નીચે કહે છે સંસર્ગ તાદાત્મ્ય. તો સંસર્ગ એટલે તાદાત્મ્ય. તો પોતાના કાર્યો જે વ્યક્ત થયેલા હતા વાગાદ એ બધાનું એટલે કે વાગાદિનું આદાનમ કારણાત્મના સંસર્ગ એ કારણમાં તાદાત્મ્યાપન્ન થઈ જાય એટલે પાછું કારણમાં મળી જાય. ભાષ્યકાર મહારાજ એવું કહ્યું હતું કે ખાલી એમનું સામર્થ્ય લઈને આવે છે, ઇન્દ્રિયો મળી જતી નથી. વાર્તિકકાર મહારાજ એવું કહે છે કે ઇન્દ્રિયો પણ પોતાના કારણમાં મળી જાય છે. બરાબર, આવા નાના મોટા ફેરફારો છે. તો આવિર્ભૂત એટલે અત્ર આવિર્ભૂત અત્ર સુષુપ્તો આવિર્ભૂત પરમાત્મા કાર્યસ્ય કારણાત્મના એટલે કારણાત્મ રૂપથી કારણ રૂપથી સંસર્ગ એટલે તાદાત્મ્યમ વાગાદિ આદાનમ. એટલે વાગાદિના ગ્રહણનો અર્થ આવો છે કે ઇન્દ્રિયો છે એ પોતાના કારણ રૂપમાં અત્યારે લીન થઈ ગઈ છે. એના માટે ઉદાહરણ આપે છે. બુદ્બુદાનામ યથા અંબસા. તો જેવી રીતે પરપોટાઓ હોય અને જળમાં લીન થઈ જાય કે મળી જાય એવી રીતે પોતાના કારણ રૂપમાં થઈ ગયા. એટલે પરપોટા શાંત થયા એનો અર્થ એવો થયો કે પરપોટા પોતાના કારણ રૂપમાં સ્વરૂપ તાદાત્મ્ય પામી ગયા, એ કારણ થઈ ગયા. એટલે કાર્યપણું એને છોડી દીધું. પાણી જ હતું જે પોતાના કાર્ય કે પરપોટા રૂપે દેખાતું હતું, એને કાર્યપણું છોડ્યું અને પાછું પાણીમાં મળી ગયું. એમ આ ઇન્દ્રિયો છે એ પોતાનું કાર્યરૂપ છોડે છે અને પોતાના કારણ એમાં મળી જાય છે. પછીના વાર્તિકની ટીકામાં કરણ ઇત્થમ ભાવયોઃ તૃતીયા વ્યાખ્યાય. તો કરણ એટલે કે એના વડે લઈ જાય છે, ઇત્થમ ભાવ એટલે એના રૂપમાં લઈ જાય છે. આ બંને રૂપમાં તૃતીયા એટલે વિજ્ઞાનેન એની વ્યાખ્યા કરી. અથ અર્થાંતરમ આહ. અને હવે બીજો અર્થ એનો કહે છે. તો વાર્તિકકાર કહે છે સહાર્થેવા તૃતીયા ઇયમ વિજ્ઞાનેન ઇતિ યા શ્રુતા. તો યા વિજ્ઞાનેન ઇતિ શ્રુતા તૃતીયા ઇયમ સહાર્થેવા. તો શ્રુતિમાં વિજ્ઞાનેન પદથી જે તૃતીયા કહી છે તે સહ એવા અર્થમાં પણ થઈ શકે છે. રામેણ સહ લક્ષ્મણ ગચ્છતિ. તો રામેણ ગચ્છતિ એટલે રામેણ સહ સમજી લેવાનું કે તૃતીયા સહાર્થે પણ વપરાતી હોય છે. તો અહીં તૃતીયાનો અર્થ વિજ્ઞાનેન સહ એવો પણ કરી શકાય. તો વાર્તિકકારે કહ્યું સહાર્થેવા. તમે વિષદયથી એને સ્પષ્ટ કરતા આગળ કહે છે વાર્તિકાર સહ પ્રમાતૃ જ્ઞાનેન. તો સહ એટલે કોની સાથે લઈ જાય છે કે પ્રમાતાના જ્ઞાન સહિત. એટલે વિજ્ઞાનેન એટલે પ્રમાતૃ જ્ઞાનેન સહ વાગાદેહ ઉપસંહૃતિ. તો વાણી વગેરેનો ઉપસંહાર જે કરે છે એ ઉપસંહારમાં જોડે જોડે પ્રમાતાના જ્ઞાનને પણ લઈ જાય છે. તત્ર પક્ષે વિજ્ઞાનેન ઇત્યત્ર વિજ્ઞાન પદાર્થ પ્રમાતા બોધ્ય. એટલે વિજ્ઞાન પદનો અર્થ અહીં પ્રમાતા થશે અને માટે પછી પ્રમાતા સાથે એવો અર્થ કર્યો. પ્રમાત્રા સહ વિજ્ઞાનેન એટલે કે પ્રમાત્રા સહ તન્નિષ્ઠ અર્થ જ્ઞાનેન ચ સહ. તો પ્રમાતા અને પ્રમાતામાં રહેલું વિષયનું જ્ઞાન એ બંને વડે બંને રૂપથી એ બંનેની સાથે એટલે પ્રમાતા અને પ્રમાતામાં રહેલું જ્ઞાન એ બંને જ્ઞાનેન ચ સહ કરણાના સંહૃતિ. તો
કરણોની કે ઇન્દ્રિયોની સમૃદ્ધિ, ઇન્દ્રિયોનો ઉપસંહાર થાય છે. એ ઉપસંહાર થતી વખતે કેવી રીતે થાય છે? તો વિજ્ઞાન વડે નહીં, પણ કેવી રીતે? વિજ્ઞાન સાથે. વિજ્ઞાન સાથે એટલે કે પ્રમાતા અને પ્રમાતામાં રહેલું વિષયોના અર્થો, વિષયોનું જે જ્ઞાન છે એ બંનેની સાથે કર્ણાનામ એટલે ઇન્દ્રિયાણામ, ઇન્દ્રિયોની ઉપસમૃદ્ધિ થાય છે. પછી તૃતીયા, પછીનું વાર્તિક તૃતીયાયાઃ શક્તયઃ કર્ણાની ઇતિ અત્ર ઉક્તાર્થેપી ન દૂષણમ અસ્તિ. તૃતીયાનો અર્થ તૃતીયાયાઃ શક્તયઃ કર્ણાની ઇતિ અત્ર ઉક્ત અર્થેપી, તો શક્તિઓ કે કર્ણાની એટલે કે ઇન્દ્રિયો એવો અર્થ કર્યો, એમાં પણ કોઈ દૂષણ નથી. એટલે વાર્તિકકાર કે યદિ વાસ્તુ તૃતીયાયમ ઇત્થમ ભૂતાર્થ વાચિની, અથવા આ તૃતીયા ઇત્થમ ભૂત અર્થમાં જ ભલે રહેતી, પ્રત્યેક જ્ઞાન સ્વભાવેન કાર્યકારણ સંવૃત્તિ, તો એમ કહેવાય કે પ્રત્યેક જ્ઞાન સ્વરૂપમાં કાર્ય અને કારણ બંનેનો ઉપસંહાર થાય છે. તો ટીકાકાર કહે છે તર્હિ પુનરુક્તિ ઇતિ આશંક્ય વિજ્ઞાન શબ્દયોઃ અર્થાંતર સ્વીકારાત ન એવમ. તો પછી વિજ્ઞાન શબ્દ બીજી વાર થશે એટલે કહે છે કે ના, વિજ્ઞાન શબ્દનો અર્થ બીજો સ્વીકારી લઈએ, એટલે કે પ્રત્યેક જ્ઞાન એ વિજ્ઞાન અર્થ કર્યો. પ્રત્યેક જ્ઞાન સ્વભાવેન એટલે વિજ્ઞાન એટલે પ્રત્યેક જ્ઞાન સ્વભાવેન. આગળનામાં વિજ્ઞાન એટલે પ્રમાત્રા સહ, અહીં વિજ્ઞાન એટલે પ્રત્યેક જ્ઞાન સ્વભાવેન કાર્યકારણ સંવૃત્તિ અનુભવાત્મના સહિતો જગત સંહાર અત્ર વિવક્ષિત. તો અહીં પણ ઇત્થમ ભૂત તૃતીયા કરી છે. અનુભવાત્મના અનુભવ રૂપથી સહિતો જગત એટલે કારણ સહિતના જગતનો સંહાર અહીં વિવક્ષિત છે. અતઃ સ્વમહિમ્ની તિષ્ઠતિ આત્મા ઇત્યર્થ. તો આત્મા પોતાના મહિમામાં રહ્યો છે. તો શક્તયઃ કર્ણાની એનો અર્થ આવો કરવામાં આવે છે. એટલે બીજે આ લખેલું છે શક્તયઃ કર્ણાની અર્થગ્રહ શક્તિમંતી સમર્થાની કર્ણાની. તો પહેલામાં અર્થગ્રહ સામર્થ્યમ હતું, બીજામાં અર્થગ્રહણની શક્તિ ધરાવનારી ઇન્દ્રિયો. એમાંની દ્વિતીયાંત વિજ્ઞાન પદબોધ્યાની આ જે શક્તિ ઇન્દ્રિયો છે એને વિજ્ઞાનાની કે વિજ્ઞાનમ એ શબ્દથી સમજવી જોઈએ. કારણાત્મના એટલે સાભાસ અજ્ઞાનાત્મના તૃતીયાંત વિજ્ઞાન પદબોધ્યેન. વિજ્ઞાનેન છે એનો અર્થ એવો થશે સાભાસ અજ્ઞાનાત્મના, આભાસ સહિતના અજ્ઞાન વડે અથવા જ્ઞાન રૂપથી. સ્વાભાસ અભિન્ન વિગ્રહ એટલે આભાસેન જીવેન અભિન્ન પરમાત્મા આદાન કરતા આકાશે શુદ્ધ સ્વરૂપે શેતે તિષ્ઠતિ. અર્થાંતરમની વાત આવી કે બીજો અર્થ વાર્તિકકાર કહે છે. તો અર્થાંતરમ એટલે તૃતીયા ઇત્યાદિ અત્ર પક્ષે વિજ્ઞાનેન પ્રત્યક્ષ ચૈતન્ય રૂપેણ વિજ્ઞાનમ સહિત કાર્યમ આદાય. તો પ્રત્યક્ષ ચૈતન્ય રૂપથી અને વિજ્ઞાનમ એટલે એના કાર્ય સહિતના કારણને ગ્રહણ કરીને ઉપસંહૃત્ય યદ્યપિ દ્વિતીય પક્ષેપી. તો અર્થાંતરની પહેલો પક્ષ ભાષ્યકારનો છે, બીજો પક્ષ વાર્તિકકારે કહ્યો તે, ત્રીજો પક્ષ વાર્તિકકારે અર્થાંતર તરીકે કહ્યો તે. તો બીજો પક્ષ છે એમાં તૃતીય ઇત્થમ ભૂતાર્થી કાયવ. તો બીજા પક્ષમાં પણ તૃતીય ઇત્થમ ભૂતાર્થે જ છે. તથાપિ તત્ર પક્ષે તૃતીયાંત વિજ્ઞાન પદસ્ય સાભાસ અજ્ઞાનમ. ત્યાં વિજ્ઞાનનો અર્થ સાભાસ અજ્ઞાન વડે એવો કરવામાં આવ્યો. દ્વિતીયાંત વિજ્ઞાન પદસ્ય એટલે વિજ્ઞાનમ એનો અર્થ ઇન્દ્રિયમ ચ અર્થ ઇતિ વિશેષ અવશ્ય. અને આદાન ક્રિયાયામ ચિદવભાષાંત ચિદાભાષાશ્રય જીવ કરતા બુદ્ધ્યાધિગત ચિદાભાષ કરણમ. તો વિજ્ઞાને કરણે તૃતીયા થઈ ચિદાભાસ કર્યો ત્યારે ભાગાદિ પ્રાણાનામ અર્થધિ શક્તિ રૂપમ વિજ્ઞાનમ કર્મ ઇતિ વિવેકો બોધ્ય. એટલે ટૂંકમાં ચાર સમજો થઈ. આની તો કરતા એટલે કે કોણ, યહ જે લઈ જાય છે તે કોણ છે, વિજ્ઞાનેન અને વિજ્ઞાનમ અને તસ્મિન છે તે. તો તસ્મિનમાં ભાષ્યકાર મહારાજ અજ્ઞાત બ્રહ્મ એવો અર્થ કર્યો. એવું વાર્તિકકાર મહારાજ કહે છે કે એટલે વાર્તિકકારના ટીકાકાર. એ ટીકાકાર કહે છે કે ભાષ્યકાર મહારાજે તસ્મિન શેતે કે આકાશ શેતે એનો અર્થ અજ્ઞાતે બ્રહ્મણી શેતે એવો કર્યો છે. ભાષ્યકાર મહારાજે ભાષ્યના પોતાના શબ્દોમાં જોવા જઈએ તો સ્વાભાવિક કે અસાંસારિક શેતે એવું કહ્યું છે.
તો પોતાનું સ્વરૂપ અશુદ્ધ જ થઈ ગયું. પણ છતાં એ ટીકાકારે એવું કહે છે કે અજ્ઞાત બ્રહ્મ એવો અર્થ ભાષ્યકારે કર્યો છે. જ્યારે વાર્તિકકારે હંમેશા તસ્મિન આકાશનો અર્થ શુદ્ધ સ્વરૂપ એવો જ કર્યો છે. એક પછી કર્તા વિજ્ઞાને અને વિજ્ઞાનમ. તો કર્તા ભાષ્યકાર મહારાજમાં ચિદાભાસ આશ્રય જીવ એના વડે અને એના એ જીવ કરતા છે એટલે ગ્રહણ કરનારો છે. વિજ્ઞાને એટલે બુદ્ધિયાધિગત ચિદાભાસ વડે અને વિજ્ઞાનમ એટલે વાઘાદિ બધા પ્રાણોનું અર્થગ્રહણ સામર્થ્યમ એવો વિજ્ઞાનમનો અર્થ ભાષ્યકાર મહારાજે કર્યો. વાર્તિકકારના પહેલા મતમાં તો કરતા એટલે સ્વ આભાસ અભિન્ન જીવ, પોતાના પ્રતિબિંબથી અભિન્ન જીવ એટલે એની સાથે જીવ સાથે અભિન્ન પરમાત્મા અથવા સ્વ આભાસ અભિન્ન પરમાત્મા. પ્રતિબિંબ સાથે અભિન્ન પરમાત્મા એટલે પહેલા અજ્ઞાન સાથે અભિન્ન અને આભાસ સાથે અભિન્ન જીવ, આ બંને કરતા હોઈ શકે એવું એમણે કહ્યું એનો અર્થ. અને વિજ્ઞાન એટલે સાભાસ અજ્ઞાનાત્મા રૂપથી ઇત્તમભૂત કરી એટલા માટે તો અજ્ઞાત ચૈતન્ય રૂપથી. અને વિજ્ઞાનમ એટલે અર્થગ્રહણ કરવાની શક્તિવાળી ઇન્દ્રિયોને લઈ જાય છે. ત્રીજા મતમાં બધે કરતા તો પછી હવે જીવ જ એટલે જીવથી અભિન્ન પરમાત્મા એવો જ કરતા છે બધા ત્રીજા ચોથામાં પણ. અને ત્રીજા મતમાં પ્રમાતા એટલે સહ અર્થ જયારે કર્યો ત્યારે પ્રમાતા અને પ્રમાતામાં રહેલું જ્ઞાન એ વિજ્ઞાન અર્થ થઈ ગયો. એટલે પછી વિજ્ઞાન કોના વડે એવું ના રહ્યું, બરાબર, આની સાથે લઈ જાય છે. એટલે કે તૃતીયાનો શેના વડે એ જવાબ એમાં ના મળ્યો. તૃતીયાનો અર્થ એટલે તૃતીયા રહી જ નહીં, ત્યાં સહ અર્થ થઈ ગયો. એટલે પેલો જે જીવ સાથે અભિન્ન પરમાત્મા છે એ વિજ્ઞાન પ્રમાતાને અને પ્રમાતામાં રહેલા જ્ઞાનની એ બંનેની સાથે અને વિજ્ઞાનમ એનો અર્થ કરણો જ કર્યો છે. એટલે વાર્તિકકાર મહારાજે કરણો જ અર્થ કર્યો છે બધે, તો પોતાના કરણોને એ લઈ જાય છે એવો અર્થ થયો. ચોથા મતમાં પણ જીવ સાથે અભિન્ન પરમાત્મા એ જ કરતા થયો અને એકદમ ભૂતાર્થ કર્યો પ્રત્યેક ચૈતન્ય રૂપ વડે, બરાબર, પ્રત્યેક ચૈતન્ય રૂપથી સહેતુ કાર્ય અજ્ઞાન સહિતના જગતનો એ લય કરે છે. આવા અર્થો આ ચારમાં કરવામાં આવ્યા. ચોથું આવી ગયું. આ મને નથી ખબર, એટલે આ તો હવે ત્યારનું બધું તૈયાર છે, પણ શક્ય છે કે વાર્તિકની ટીકામાં બધું હોય ને આપણામાં ઓછું આપ્યું હોય એવું બની શકે. અત્યારે તમે નથી જોયું. એટલે ટૂંકમાં સુષુપ્તિમાં આપણી સમજમાં આટલું થઈ શકે છે કે આ બધા અર્થોમાંથી જે અર્થ લેવો હોય કે ના લેવો હોય આપણને તો છૂટ છે. આપણી આટલી જ વાત છે કે જ્યારે જાગીએ છીએ ત્યારે શું થાય છે, ચૈતન્ય ઉપાધિમાં તાદાત્મ્ય કરે છે. ઉપાધિ એકલી કશું કરી શકતી નથી, ચૈતન્ય એકલું કશું કરી શકતું નથી. ચૈતન્ય ચેતન છે માટે નથી કરી શકતું, ઉપાધિ જડ છે માટે નથી કરી શકતી. એટલે કરવાને માટે ચેતના હોવી જોઈએ, એ પ્રેરક હોવી જોઈએ, અને જડ હોવો જોઈએ જે નાચે. જો બે ચેતન હોય તો કોણ પ્રેરણા કરશે ને કોણ નાચશે? એટલે બે ચેતન નહીં ચાલે. બે જડ હશે તો કોઈની પ્રેરણા નહીં, તો બંને જડ નાચશે કેવી રીતે? એક ચેતન પ્રેરણા કરનારું હોવું જોઈએ અને એક જડ એ પ્રેરણા પ્રમાણે નાચનારું કામ કરનારું હોવું જોઈએ. આવો કોમ્બિનેશન થવું જોઈએ. એટલે પછી અને એટલે જ્યારે કામ શરૂ થાય છે ત્યારે પેલો સંયોગ થાય છે અને નથી થતું ત્યારે સંયોગ છૂટી જાય છે. આટલું કહેવાનું છે. સંયોગની પદ્ધતિ આવી છે કે ચૈતન્ય સૌથી પહેલા અજ્ઞાન એનું સર્જન થાય છે અથવા સર્જન થયું માનવામાં આવે છે. અને અજ્ઞાનનું સર્જન થયું આ પણ કલ્પના અજ્ઞાન પ્રક્રિયા છે. અજ્ઞાનના સર્જનની કલ્પના કરી, અજ્ઞાન ન હોતા બધું ના થયું હોત. આવું થયું છે માટે અજ્ઞાન હોવું જોઈએ એમ અનુમેય અનુમાન કરવામાં આવ્યું, અનુમિતિથી જાણવામાં આવ્યું કે અજ્ઞાન છે. અજ્ઞાન જડ કશું કરી ના શકે. એટલે ચેતનને પહેલા એને ચેતનવંતુ બનાવવું પડે. એ ચેતનવંતુ બનાવવાને માટે અજ્ઞાનમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય છે એવું કહેવાય છે. જો સૂર્યના કિસ્સામાં તો આમ પ્રતિબિંબ ચમાચમ દેખાય છે, અહીં કેવું નથી કે અહીં તો અજ્ઞાન સુધા દેખાતું નથી. અજ્ઞાન જો અનુમેય હોય તો ચિદાભાસ વળી ક્યાં દેખાવાનો છે? અજ્ઞાન અનુમાનનો વિષય છે. અને જો પર્વતો વન્યમાન એ અનુમાન આપણું છે ને, એમાં તેવું છે કે આપણે પછી ધીમે એકવાર નક્કી થયું કઈ અગ્નિ છે અનુમાનથી, પછી આપણે ધીમે ધીમે પહોંચી જઈએ અને અગ્નિ લઈ આવીએ.
આજનું અનુમાન કાલનું પ્રત્યક્ષ થવાનું છે એવું અનુમાન છે. આપણા અનુમાનો છે, વ્યવહાર નથી. કે ઉપર કેટલા કપ ચા લઈ જવી, કે 25 જોડ ચંપલ પડ્યા છે, 25 કપ ચા લઈ જઈએ તો નીચેથી 25 કપ ચા બનાવીને ઉપર આવે ત્યારે પ્રત્યક્ષ થશે કે 25 માણસ છે. આ અનુમાન છે તો અનુમાન જ રહેવાનું છે. એટલે અજ્ઞાન છે એ અનુમેય છે ને હંમેશા અનુમેય છે. અજ્ઞાન ક્યારે પ્રત્યક્ષનો વિષય બનવાનું નથી. એ અજ્ઞાનમાં ચૈતન્યનું પ્રતિબિંબ છે. એટલે એ પ્રતિબિંબ આપણને દેખાવાનો ક્યાં પ્રશ્ન છે? એ પણ અનુમેય થશે કે જો અજ્ઞાનમાં ચેતન ના હોત તો એક તો અજ્ઞાન જળ છે એટલે કશું કરી ના શકતું હોત, ઉપરાંત અજ્ઞાનમાં પ્રતિબિંબ ના હોય તો પ્રતિબિંબ વગર આ બધામાં ચેતના ક્યાંથી આવી હોત? એટલે અજ્ઞાનમાં પ્રતિબિંબ હોવું જોઈએ તો પ્રતિબિંબ એને ચેતનવંતો બનાવે અને એ ક્રમમાં પછી આગળ ચેતના ઓછી થતી. પહેલા અરીસામાં જે પ્રતિબિંબ પડશે સૂર્યનું એ વધારે સૌથી તેજસ્વી હશે, એમાંથી બીજામાં પડશે એના કરતાં થોડુંક ઓછું થશે, પછી એમાંથી ત્રીજામાં પાડીશું થોડું ઓછું થશે, ચોથામાં પાડીશું થોડું ઓછું થશે. એટલે અજ્ઞાનમાં સૌથી વધારે ચૈતન્યનો પ્રતિબિંબ કે પ્રકાશ છે અને પછી એમાંથી બુદ્ધિમાં, અંતઃકરણમાં, બુદ્ધિમાં, મનમાં, ઇન્દ્રિયોમાં અને પછી ઇન્દ્રિયો વિષયને જાણશે. આમ કરીને ચેતના આપણા આખા શરીરમાં વ્યક્ત થતી જણાય છે. જ્યારે શરીર કલ્પિત છે ત્યારે એમાં ચેતના વ્યક્ત થતી જણાવી એટલે શું? આ બધા પ્રશ્નો કોઈ સ્થાને રહેતા નથી. કારણ કે જ્યારે શરીર કલ્પિત છે તો શરીરમાં ચેતના આવી અને શરીર ચાલ્યું ને એનો પ્રયોગ વ્યવહાર કર્યો તો સાપમાં રજ્જુથી ચેતના, જો ચેતનાનો અર્થ સત્તા અને સ્ફૂર્તિ એટલો, ચેતનાનો અર્થ સત્તા અને સ્ફૂર્તિ, તો સાપમાં હોવાપણું ને ભાસવાપણું આવ્યું દોરડીમાંથી. એટલે દોરડીએ સાપમાં આખા સાપમાં સર્વત્ર એના એક ખૂણામાં જો સત્તા ના થઈ હોત તો એટલો સાપ ના દેખાયો હોત, આટલો જ દેખાય. એટલે આખા સાપમાં આખી દોરડીની ચેતનાને સ્ફૂર્તિ અંદર અસ્તિત્વ, સત્તાને સ્ફૂર્તિ પહોંચે છે માટે સાપનું હોવાપણું ને ભાષાપણું દેખાય છે. જુઓ સાપ કેવો કલ્પિત છે, સાપનું હોવાપણું કલ્પિત છે, સાપનું ભાષવાપણું કલ્પિત છે. સાપ તરીકેનું, રજ્જુ તરીકેનું નહીં, સાપ તરીકેનું. પછી એમાં આપણને સાપની મુવમેન્ટ પણ દેખાય છે. બરાબર, આપણને સાપ દેખાય એકવાર, પછી સાપ આમ ફેણ મારતોય દેખાય અને આપણને કરોડતોય દેખાય, બધું જ થતું દેખાય. એટલે કલ્પના કરવા માંડીએ પછી એમાં કલ્પના જડમાં જડે પણ ચાલતું કેવી રીતે દેખાય? તો દેખાય છે ને ચાલતો, સાપ ચાલતો દેખાય છે આપણને, લોકોને કરડતો દેખાય છે, લોકો મરી જાય છે સાપના કરડવાથી, દોરડી વાળો સાપ. બસ એમ આ અજ્ઞાનમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયું અને પછી એના દ્વારા ઇન્દ્રિયો વગેરેમાં ચેતનતા આવી, જે ચેતનતાએ હાલવા ચાલવાનું શરૂ કર્યું. આ બધા વર્ણનને કારણે આ કલ્પિત મટી જતું નથી કે અધ્યારોપિત મટી જતું નથી. અધ્યારોપિત જ છે અને કલ્પિત જ છે. પણ અત્યારે આપણે માટે એટલું સત્ય છે કે એને સમજાવવા માટે આ બધી પ્રક્રિયા કહેવામાં આવે અને સમજ એટલે આપણે હા હવે સમજ પડી ગઈ. શી સમજ પડી તો નારાયણ જાણે એમાં શી સમજ પડી, શી સમજ પડી મને કહો. ના એટલે સમજ પડવી જોઈએ આનાથી એવી સમજ નથી પાડવાની કે ખરેખર આ પ્રક્રિયા થાય ને આ પ્રક્રિયા આમ છે. આપણે એ સમજીએ કે આવા જ એટલે જોડે આ પર્પસફુલ એટલે જગતને સત્ય માનવાના કારણો એવા છે કે ડેલિબરેટ ક્રિએશન એટલે ઇરાદાપૂર્વકનું સર્જન છે, હેતુ પૂર્ણ કરવા વાળું છે અને એ પ્રેડિક્ટેબલ છે. આ પ્રકારના ક્રમમાં જ આમ થાય છે ને પછી બીજા ક્રમમાં એ પાછું જાય છે ને આ બધું. એટલે આ બધી વ્યવસ્થાઓ જડબે સલાહ ગોઠવેલી છે. એટલે વ્યવસ્થાના સ્તર ઉપર આ વ્યવસ્થા પણ સમજવી તો જોઈએ જ. વ્યવસ્થાના કે વ્યવહારના સ્તર ઉપર આ વ્યવસ્થા છે અને આ પ્રકારની છે એની સમજ આવી છે. પણ વ્યવસ્થાના સ્તર ઉપરની આ જે સમજ છે એ સમજ એને પારમાર્થિક સત્ય નથી બનાવતી. એ આપણે જાણવું જોઈએ કે જ્યાં સુધી મને આમાંનું કશું સત્ય લાગે છે, હું પૂછનારો છે એવું લાગે છે, કોઈ જવાબ આપનારો છે એવું લાગે છે, હું અજ્ઞાની છે એવું લાગે છે, શ્રુતિ જ્ઞાન આપવાની છે એવું લાગે છે, આવું બધું લાગે છે એ સંજોગોમાં એ મારા લાગવાને માંથી મને મુક્ત કરવા માટેની આ બધી પ્રક્રિયાઓ છે. અને એટલે આપણે આ પ્રક્રિયા સ્વીકારી શાસ્ત્રોએ અને મહાત્માઓએ
કે અજ્ઞાનમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડ્યું અને એને કારણે ચૈતન્ય ત્યાંથી અહીં આવ્યું. આ ચૈતન્યનો આધ્યાત્મિક અવતાર ના થયો. વ્યક્તિગત અજ્ઞાનમાં ચૈતન્ય પ્રતિબિંબિત થયું તો ચૈતન્યનો અવતાર થયો. પછી એ ચૈતન્ય એને મેં હું કહેવાનું શરૂ કર્યું. કોણે શરૂ કર્યું એ પાછો પ્રશ્ન છે. ચિદાભાસે શરૂ કર્યું કે નારાયણે શરૂ કર્યું? તો કે ચિદાભાસમાં તાદાત્મ્ય આપણને નારાયણે શરૂ કર્યું, કારણ કે નારાયણ વગર કશું થવાનું નથી, ચિદાભાસે કરવાનું નથી. એટલે કે જીવ અને નારાયણ બંને ભેગા થઈને એમણે આવું શરૂ કર્યું હું કહેવાનું. પછી એ પોતાની જાતે પ્રવેશ કરે છે બધામાં અને પછી બધો જતો રહે ત્યાર તો છેક જતો રહે, મરી જાય ત્યારે માણસ. પણ રોજ ને રોજ પાછો મરવા જેવો થઈ જાય છે એનું શું? તો કે સૂઈ જાય છે અને બધી શક્તિઓને પોતાનામાં એવી રીતે રાખે છે કે સવારે બધી પોતે સ્વતંત્ર રીતે છૂટી પડી જાય છે. જો માટીમાં ઘડા તૂટી ફૂટીને ભેગા થઈ જાય તો સવારે જુદા જુદા ઘડા એના ના નીકળે. આ તો એની જ ઇન્દ્રિયો એની શક્તિ વાળી નીકળે છે. એટલે કે કાં તો ઇન્દ્રિયોની શક્તિ સૂઈ ગઈ, કાં તો ઇન્દ્રિયો સૂઈ ગઈ, ઇન્દ્રિયો લીન થઈ ગઈ કારણમાં, અને પછી ઇન્દ્રિયો પાછી જાગી અને પછી એમનું સામર્થ્ય જાગ્યું. એટલે સામર્થ્ય ખાલી ઊંઘી ગયું હતું અને ઇન્દ્રિય અન્ય બેઠી હતી. એટલે કે ઇન્દ્રિયોના ગોળકોની અંદર ઇન્દ્રિયોની શક્તિ આ અપર્ચર આંખનો એમાં જોવાની શક્તિ છે. તો આંખ તો અહીંયા રહી ગઈ સુઈ ગયા ત્યારે. જોવાની શક્તિ આંખમાં રહી કે ના રહી? તો આ આંખ નહીં, પણ આંખની અંદરની પાછી સૂક્ષ્મ ઇન્દ્રિય પણ ખરી અને એમાં સૂક્ષ્મ શક્તિ પણ ખરી. તો બંને જતા રહ્યા હતા. એમાંથી એક ગયું હતું અને એક હતું. આ બધું જે સમજ હોય છે સમજીએ છીએ, પરંતુ એટલું તો નક્કી છે કે જાગ્યો ત્યારે ચૈતન્યએ ઉપાધિમાં તાદાત્મ્ય કરીને એને હું કહેવાની શરૂઆત કરી. અને જેવો હું કહ્યો એવો અલ્પનો સિક્કો માર્યો, દુઃખીનો સિક્કો માર્યો, જીવનો સિક્કો માર્યો. ચૈતન્યએ જીવમાં હમ બુદ્ધિ કરી. ચૈતન્યએ જીવમાં હમ બુદ્ધિ કરી અને માટે પોતાને જીવ કે અહંકાર કે અલ્પ કહેવા માંડ્યો. અને એવું કીધું એટલે તરત પૂર્ણતા જોઈએ એટલે પૂર્ણતાના ફાંફા શરૂ થઈ ગયા. અને રાત પડી એટલે એને શું કર્યું કે જીવમાંનું તાદાત્મ્ય છોડી દીધું. હવે જુદા, હવે તું તારે ઘેર ને હું મારે ઘેર. તો જીવને એને જુદો મૂકી દીધો અને પોતે જુદો થઈ ગયો, અથવા જીવને પોતાનામાં સુવાડી દીધો, જેથી જીવને ફફડાટ કરવાની ક્ષમતા કે શક્તિ ના રહી. જે દિવસે ફફડતો હતો કે હું તો અલ્પ છું, દુઃખી છું, ના ચાલે, ચલો પેલું જોઈશે, પેલું લાવવું છે. તો આ બધો ફફડાટ જીવનો શમી ગયો. જીવ શમી ગયો કે ના શમી ગયો, પણ ફફડાટ શમી ગયો. અને એટલે જાણે કે જીવ પરમાત્મા એટલે જાગ્રતમાં પરમાત્મા જીવાત્મામાં આવી ગયો, સુષુપ્તિમાં જીવાત્મા પરમાત્મામાં જતો રહ્યો. બસ આવું આપણે આપણી રીતે આની વસ્તુઓને સમજી લઈએ કે આવું કંઈક થયું. અને એ આપણે જો જાગતા રહીને જાગવામાં પરમાત્મા જીવાત્માની ઉપર આવી જાય છે, એને બદલે જાગતી વખતે જો જીવાત્મા પરમાત્મામાં મળી જાય એવું થાય તો એને જ્ઞાન થયું કહેવાય. બસ તો બધો સંસાર, બધી પ્રક્રિયા પૂરી થઈ ગઈ. આટલું કરવાનું આપણને શીખવવા પૂરતી આ લાંબી વસ્તુઓ છે કે પરમાત્મા જીવ થઈ જાય છે જાગ્રત અવસ્થામાં. અજ્ઞાન તો છે જ, અજ્ઞાન હતું માટે જીવ હતો, માટે એમાં તાદાત્મ્ય થયું. ઊંઘી ગયા ત્યારે ઊંધું થઈ ગયું, પણ તો અજ્ઞાન તો રહું જોયું. એટલે અજ્ઞાન બંને વખતે છે. જાગ્રતમાં અજ્ઞાન ઉપરાંત વિપરીત જ્ઞાન છે, સુષુપ્તિમાં ખાલી વિપરીત અજ્ઞાન જ છૂટ્યું છે, પણ મૂળ અજ્ઞાન જે છે નોન એપ્રિહેન્શન એ તો રહ્યું જ છે. એટલે વિપરીત અજ્ઞાનમાંથી ફફડાટ થાય છે, અજ્ઞાનમાંથી થતો નથી. એટલે અજ્ઞાનમાંથી વિપરીત જ્ઞાન જન્મે હું જીવ છે એવું, એટલે ચાલુ થયું. સુષુપ્તિમાં વિપરીત જ્ઞાન ગયું પણ અજ્ઞાન ના ગયું. જાગ્રતમાં એટલે અજ્ઞાન જાય એને જાગ્રત જ કહેવાય. જો એ જીવ પરમાત્મામાં પાછો મળી જાય પણ વચ્ચેનો અજ્ઞાનનો પડદો જતો રહે, બસ તો જીવ નામની વસ્તુ છે જ નહીં. એટલે પરમાત્માને જીવાત્મા બનાવનારું અજ્ઞાન છે. અને એટલા માટે અજ્ઞાન જશે પછી જીવને બ્રહ્મ એક થઈ જશે એવું નહીં. તો જીવના અધ્યારોપનો ખ્યાલ કે કલ્પના રહેશે જ નહીં, તો પરમાત્મા છે. આવું કંઈક એમાં કહેવામાં આવે છે. અને હવે પછીના એટલે કે 459 પાના ઉપર 458 પાનું પૂરું કર્યું છે આપણે. 59 પાનું ઉપર ટીકાકાર કે છે તાની યદા ઇત્યાદિ વાક્યો આકાંક્ષા પૂર્વકમ આદત્સે. તો કંડિકામાં સહોવાચો જાત શત્રુઃ યત્ર એષઃ એતत् સુપ્તઃ અભૂત ય એષઃ વિજ્ઞાનમયઃ પુરુષઃ તત એષાં પ્રાણાનાં વિજ્ઞાનમ આદાય ય એષઃ અંતર્હૃદય આકાશ તસ્મિન શેતે. આટલું થઈ ગયું.
ભાષ્યકાર ટીકા કર્યા સમજાવ્યું. અને હવે કંડિકાના પછીના શબ્દો તાની યદા ગૃહ્ણાતિ એની ચર્ચા 459 પાના ઉપર ટીકાકાર શરૂ કરે છે. તાની યદા ઇત્યાદિ વાક્યમ આકાંક્ષા પૂર્વકમ આ દત્તે આકાંક્ષા પૂર્વક આ વાક્યને ગ્રહણ કરીને ભાષ્યકાર સમજાવે છે. યદા શરીર ઇન્દ્રિય અધ્યક્ષતા ઉત્સૃજતિ તદા અસૌ સ્વાત્મનિ વર્તતે ઇતિ કથમ અવગમ્યતે. જ્યારે આ જે એટલે જે સમજવો હોય તે એટલે ચિદાભાસ સાથે તાદાત્મ્યપન્ન પરમાત્મા કે જીવ સાથે તાદાત્મ્યપન્ન પરમાત્મા. કારણ કે પરમાત્મા એકલો કશું કરી શકતો નથી. એટલે પરમાત્માએ કશાકની મદદ લેવી પડતી હોય છે. હવે મદદ જેની ગણવી હોય એની ગણજો, ક્યાંક અજ્ઞાન લાવવું પડશે. તો પરમાત્મા શરીર ઇન્દ્રિયની અધ્યક્ષતાનો ત્યાગ કરે છે. એટલે કે એમાં પોતે એમનો ઉપયોગ કરવાનો. કારણ કે એ કરતા છે ને, એ નક્કી કરશે કે ચલો આંખોથી જુઓ, કાનથી સાંભળો, નાકથી સૂંઘો, પછી નથી જોવું, નથી સાંભળવું, નથી સૂંઘવું. આમ પોતે આ બધી ઇન્દ્રિયોમાં કામ કરવાનું, એનું નિયંત્રણ કરવાનું, એનું સંચાલન કરવાનું, એનો અધ્યક્ષતા એ શરૂ કરે ત્યારે જાગે છે. હવે જ્યારે છોડી દે છે તદા અસૌ સ્વાત્મનિ વર્તતે ઇતિ કથમ અવગમ્યતે. એવું તમે શાથી કહો છો કે ઇન્દ્રિયો વડે વ્યવહાર કરવાનું બંધ કરે ત્યારે પોતાના સ્વરૂપમાં સ્થિત થાય છે? એવું શા તારે કહો છો? તો ભાષ્યકાર કહે છે નામ પ્રસિદ્ધ. પછી સૂતી વખતે એનું જે નામ છે સ્વપિત, એ નામની પ્રસિદ્ધિના આધારે અમે તો કહીએ છીએ કા અસૌ નામ પ્રસિદ્ધિ ઇત્યાહ. તો કયું નામ છે જેના વડે પ્રસિદ્ધ છે? તો કહે છે તાની વાગાદીની વિજ્ઞાનાની યદા યસ્મિન કાલે ગૃહ્ણાતિ આદત્તે અથ તદાહ એતत् પુરુષઃ સ્વપિતિ નામ. જ્યારે આ માણસ તાની વાગાદીની વિજ્ઞાનાની એટલે વાણી વગેરે જે વિજ્ઞાનો એટલે કે સામર્થ્ય ઇન્દ્રિયોમાં રહેલું પ્રકાશન કરવાનું પોતાના વિષયોના, યથા યસ્મિન કાલે ગૃહ્ણાતિ જે સમયે એને ગ્રહણ કરી લે છે. એટલે રાત્રે જેવું પણ જરૂરી નથી અને સુઈ જાય એવું પણ જરૂરી નથી. જ્યારે એ નક્કી કરે છે મારે ખેંચી લેવું છે, રાત્રે તો ઈશ્વરની ઈચ્છા એ થઈ જાય છે, પણ ખરેખર તો કરતા સ્વતંત્ર હોવો જોઈએ ને. તો એ કરતા પોતાની સ્વતંત્રતાએ જ્યારે તાદાત્મ્ય કરે અથવા કરતા સ્વતંત્રતાએ તાદાત્મ્ય ખેંચી લે છે. યદા ગૃહ્ણાતિ જ્યારે ખેંચી લે છે. અથ તદા હ એતत् પુરુષઃ સ્વપિતિ નામ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. તો જુઓ, જાગ્રત અવસ્થામાં એણે પોતાનું તાદાત્મ્ય કુર્મોંગાની સર્વશ યદા સંભળતે ચાયમ કુર્મઃ અંગાની સર્વશ, એ પોતે પોતાની ઇન્દ્રિયને પોતાનામાં ખેંચી લે છે. આ જ થયું ને. તો પોતાની સ્વતંત્રતા એ જાગ્રત અવસ્થામાં કરે ત્યારે સ્વપિતિ નામ કહેવાય. લોકોને થાય કે આ સુવે છે, વ્યવહારમાં બધા જાગે છે, લોકો માને કે આ સુઈ ગયો છે, વ્યવહારમાં એને સત્યતા આપતો નથી, એ પોતાનો સંહાર કરી લે છે. ત્યારે એને સ્વપિતિ એવા નામ વાળો કહેવામાં આવે છે. વિજ્ઞાનાની નવમી સાધનાની ભાષ્યકારે કહ્યું વાગાદિની વિજ્ઞાનાની. તો વિજ્ઞાનોને ગ્રહણ કરે છે એટલે શું? તો કે છે વિજ્ઞાન એટલે વિજ્ઞાનના સાધનો એટલે કે ઇન્દ્રિયો. નવમી પાદનોમાં સ્વવિષય પ્રકાશ સાધનાની પોતાના વિષયોને પ્રકાશિત કરનારા જે સાધનો છે. આમ તો ભાષ્યકારે માત્ર સામર્થ્ય કહ્યું હતું. અહીં પાછો ભાષ્યકાર એવો કરે છે વિજ્ઞાનાની એટલે ઇન્દ્રિયોને. એવું ટૂંકમાં બધું ચાલશે જે હશે તે. વિજ્ઞાનાની યદા યસ્મિન કાલે ગૃહ્ણાતિ ટીકા ટિપ્પણકારે કહ્યું વિષય પ્રકાશ સાધનાની એટલે ઇન્દ્રિયોને. એટલે આ બધા અર્થોને લીધે વાર્તિકકારે બીજા અર્થો કર્યા એવું પણ હોઈ શકે. પછી પુરુષ એથી પ્રથમા ષષ્ઠ્યર્થે અતઃ વક્ષ્યતિ. તો પુરુષ શબ્દ વાપર્યો છે ષષ્ઠીના અર્થમાં છે એ વક્ષ્યતિ 10મી પાદનોદમાં વક્તિ. વક્ષ્યતિની વક્તિ કહે છે, અત્યારે જ કહે છે. તો ભાષ્યકાર કહે છે
એતન્નામ અસ્ય પુરુષસ્ય તદા પ્રસિદ્ધમ ભવતિ. એ પુરુષનું આ નામ સ્વપિત એવું નામ એ વખતે પ્રસિદ્ધ થાય છે. તો ટીકાકાર કહે છે અશ્વકર્ણાદિ નામન વિશેષમ આહ. અશ્વકર્ણાદિ નામન પંચમી છે. તો અશ્વકર્ણ વગેરે નામ કરતા વિશેષ, નામની વિશેષતા એવું નથી, ષષ્ઠી નથી, પણ અશ્વકર્ણ વગેરે નામ કરતા આ સ્વપિતિ નામ છે. એની વિશેષતા શી છે એ કહે છે. પાદનો છે અશ્વકર્ણ. ગૌણમ એવા પહેલી પાદનો છે, નહીં તો બાકી છે. હા, અશ્વકર્ણાદિ નામના 11મી પાદનો છે મારામાં. અશ્વકર્ણાદિ નામના સાલ વૃક્ષ વાચિન. તો અશ્વકર્ણ એવું નામથી આપણને એમ માનવાનું મન થાય, ઘોડાના કાનની વાત કરે, સ્વાભાવિક છે. અશ્વકર્ણ એટલે ઘોડાનો કાન એવું માનવાનું મન થાય આપણને. પણ સાલ વૃક્ષનું નામ અશ્વકર્ણ છે. આપણા કોષમાં સાગ મળ્યું લાગે છે, પણ સાગ કે સાલ કોઈ વૃક્ષનું નામ અશ્વકર્ણ છે. અશ્વકર્ણ એટલે ઘોડાનો કાન એવું નથી. તો અશ્વકર્ણાદિ નામ તો અશ્વકર્ણ નામમાં અશ્વકર્ણ નામ છે છતાં નામનો અર્થ લાગુ નથી પડતો. એમાં સ્વપિતિ નામ છે છતાં સ્વપિતિ શબ્દનો અર્થ લાગુ ના પડતો હોય, એવું થઈ શકે ને. એટલે તમે કહો છો કે સ્વપિતિ નામ છે માટે સુતેલો છે, અને સુતેલો છે માટે સ્વપિતિ નામ છે, એવું કઈ જરૂરી નથી. અશ્વકર્ણ આ કંઈક બંધ થઈ ગયા લાગે સ્પીકરો. હા, કશું ચાલતું નથી હોય તો હું તો ખેંચ કરો છો. તો અશ્વકર્ણ હા, એટલે અશ્વકર્ણ જે નામ છે, તો આ નામ એ આપણને સામાન્ય રીતે એવું થાય કે શબ્દોનો જે અર્થ છે એવો અર્થ થતો હોવો જોઈએ, પણ નથી થતો. તો સ્વપિતિમાં પણ એવું હોઈ શકે. એટલે એના કરતા આનો કિસ્સો જુદો છે, એ ભાષ્યકાર કહે છે. ગૌણમ એવ અસ્ય નામ ભવતિ સ્વમ નહીં, ચાલો ગૌણમ એવ નામ ભવતિ. તો આ જે નામ છે એનું ગૌણ છે. ગૌણમ પહેલી પાદનો યૌગિકમ ન રૂઢમ. તો અશ્વકર્ણ છે એ યૌગિક એટલે વ્યુત્પત્તિથી બનેલું. તો અશ્વકર્ણ નામ છે એની વ્યુત્પત્તિ એટલે ઘોડાનો કાન એમાંથી નથી બન્યું. અશ્વકર્ણ રૂઢિથી બનેલું નામ છે કે કોઈક કારણથી રૂઢિ પડી ગઈ અને એ ઝાડને અશ્વકર્ણ કહેવામાં આવે છે. જ્યારે સ્વપિતિ નામ છે એ રૂઢિથી બન્યું નથી, એ યૌગિક એ વ્યુત્પત્તિથી બનેલું છે, માટેનો અર્થ થાય છે. ગૌણત્વમ વ્યુત્પાદયતિ. ગૌણત્વમ 12મી પાદનો યૌગિકત્વમ. તો સ્વપિતિ નામ શી રીતે તમે કહો છો કે યૌગિક છે, એ વ્યુત્પત્તિથી બનાવ્યું છે. ભાષ્યકાર કહે છે સ્વમ એવ આત્માનમ અપિતિ અપિગચ્છતિ ઇતિ સ્વપિતિ ઉચ્યતે. તો સ્વમ એવ આત્માનમ અપિતિ અપિગચ્છતિ, પોતાના સ્વરૂપને જ એ પ્રાપ્ત કરી જાય છે, માટે સ્વપિતિ ઉચ્યતે, માટે એને સ્વપિતિ કહેવામાં આવે છે. તો અશ્વકર્ણ રૂઢિથી પડેલું નામ છે, યૌગિક નામ નથી, અને એટલા માટે ત્યાં શબ્દનો અર્થ લાગુ નથી પડતો. જ્યારે અહીં સ્વપિતિ નામ છે એ યૌગિક નામ છે, વ્યુત્પત્તિથી બનેલું નામ છે, અને ગૌણ નામ છે, માટે રૂઢિનું નામ નથી, માટેનો અર્થ લાગુ પડે છે. જેમ કે સુનયના નામ પડી ગયું તો રૂઢિથી સુનયના કહે છે, માટે નયન સારો એવો નિયમ નથી, ના પણ હોય નયન. તો રૂઢિથી પડેલું નામ હોય તો અર્થ લાગુ પડે એવો નિયમ નથી, પણ જયારે અર્થના આધારે નામ પડ્યું હોય તો પછી અર્થ લાગુ પડતો હોય. ટીકામાં નામના અર્થ વ્યભિચારસ્ય દૃષ્ટત્વાત તદ્વશાત સ્વાપે સ્વરૂપ અવસ્થાનામ ઇતિ શંકા અનોદ્ય તદ્ગૃહીતઃ એવ ઇત્યાદિ વાક્યમ ઉત્થાપ્ય વ્યાચષ્ટે. નામનો અર્થ વ્યભિચારાત અશ્વકર્ણાદિ નામના. તો નામ હોય ત્યારે અર્થ એવો થાય જ એવો નિયમ નથી. ઘણીવાર નામ અને અર્થનો વ્યભિચાર પણ જોવા મળતો હોય છે. એની જ વાત, એટલે અર્થક અશ્વકર્ણની જેમ તો જે નામ હોય એની સાથે અર્થનો મેળ હોય એવો નિયમ નથી. નામ અને અર્થમાં વ્યભિચાર પણ જોવા મળતો હોય છે. માટે તદ્વશાત એટલે સ્વમ અપિતો ભવતી, છાંદોગ્ય શ્રુતિ વશાત છાંદોગ્યમાં કહ્યું છે સ્વમ અપિતો ભવતી, માટે સ્વપિતિ નામ પડ્યું. ત્યાં સ્વપિતિ નામ છે અને સ્વમ અપિતો ભવતી એ પણ ત્યાં કહ્યું છે.
એના આધારે તમે એ કહો છો કે સ્વપીતિ નામ એ વ્યુત્પત્તિથી સ્વમ અપિતો ભવતી એનાથી પડ્યું છે, પરંતુ એની સાથે નામ અને અર્થનો વ્યભિચાર પણ હોઈ શકે. તો સુષુપ્તિમાં તમે કહો છો કે સ્વમ અપિતો ભવતી, એના આધારે તમે કહો છો કે સ્વરૂપમાં મળી ગયો છે, સ્વપીતિ નામ છે માટે. પણ સ્વપીતિ નામ એ પોતાના અર્થ સાથે મેળવાળો હોય એવો નિયમ નથી, વ્યભિચાર પણ હોઈ શકે. અને માટે એ જ અર્થવાળો, એ જ અર્થ થતો હોય સ્વપીતિનો, એના આધારે તમે કહો કે સ્વરૂપમાં મળી ગયો છે, એવું જરૂરી નથી. સ્વરૂપમાં નહીં મળ્યો હોય તેવી શંકાનો પહેલા તો ભાષ્યકાર મહારાજ કથન કરે છે. પછી તદ્ગૃહિત એવ એ વાક્ય છે શ્રુતિનું, એનું ઉત્થાપન કરીને શરૂઆત કરીને વ્યાચષ્ટે સમજાવે છે. ભાષ્યકાર કહે છે સત્યમ સ્વપીતિ ઇતિ નામ પ્રસિદ્ધ્યા આત્મનઃ સંસાર ધર્મ વિલક્ષણમ રૂપમ અવગમ્યતે ન તો અત્ર યુક્તિ અસ્તિ ઇતિ આશંક્ય આહ. તો પહેલા તો ભાષ્યકાર મારા શંકાનું કથન કરે છે કે આ નામ અને અર્થમાં વ્યભિચાર હોઈ શકે, અને માટે સ્વપીતિ નામ છે માટે પોતાના સ્વરૂપમાં મળી ગયો છે તેવો અર્થ કરવો યોગ્ય નથી. એ કહે છે પહેલા સત્યમ સ્વપીતિ નામ પ્રસિદ્ધ્યા, સૂઈ ગયો છે ત્યારે એનું નામ સ્વપીતિ એવું છે, માટે આત્માનો સંસાર ધર્મ વિલક્ષણ રૂપમ અવગમ્યતે, માટે ત્યારે આત્મા સંસાર ધર્મોથી વિલક્ષણ રૂપ વાળો છે એવું નક્કી થાય છે માત્ર સ્વપીતિ નામના આધારે. ન તો યુક્તિ હસ્તી, એ કોઈ તર્કથી સમજાવાતું નથી. બસ આ તો ખાલી તમે શ્રુતિ વશાત કહી દો છો, નામ વશાત જ કહો છો. ન તો અત્ર ત્રીજી પાદનો અચ્છા બીજી પાદનો છે, બીજી સ્વમ એવા આત્માનો, બીજી પાદનો પહેલા રહી ગઈ. સ્વમ એવૈતિ સમાખ્યા સંશયાત તસ્માત અભૂત પ્રાક પ્રત્યેગાત્મની ઇતિ. સમાખ્ય યૌગિક શબ્દ, તો સ્વપીતિ યૌગિક શબ્દ છે, એનો આશ્રય લઈને આપણે એવું કહ્યું કે પ્રાક પ્રત્યેગાત્મની. અભૂત પ્રાગ એટલે જાગતા પહેલા, તો જાગતા પહેલા એ પ્રત્યેગાત્મામાં મળેલો હતો, એનું સ્વરૂપ હતું, એવું તમે સ્વપીતિ એવા નામના આધારે કહ્યું. ત્રીજું અત્ર એટલે સ્વાપે સંસાર ધર્મ વિલક્ષણ સ્વરૂપે. તો સુષુપ્તિમાં સંસાર ધર્મો કરતા વિલક્ષણ સ્વરૂપ આત્માનું છે એવું કહેવાને માટે માત્ર સ્વપીતિ નામનો જ આધાર તમારી પાસે છે, કોઈ યુક્તિ કે તર્ક એને માટે નથી. તમે કેવી રીતે સમજાવશો? બસ સ્વપીતિ નામ પડ્યું એટલે તો નામ તો ગમે તે પાડો, જાગતો હોય તો સ્વપીતિ નામ પાડી દો તો શું થઈ ગયું? એટલે સ્વપીતિ નામ છે એટલા માત્રથી એમ ના કહી શકાય કે સ્વરૂપમાં મળી ગયો છે. સ્વરૂપમાં મળી ગયો છે એવું દર્શાવવા માટે બીજું કંઈક તમારી પાસે છે. તો ભાષ્યકાર છે આહ ચોથી પાદનો અનંતર વાક્યના પછી મુક્તિ છે, પણ યુક્તિ હોય એવું મને લાગે છે. યુક્તિ લખ્યું છે, યુક્તિ હે ને? હા, અહીં તો લખ્યું છે કે વાક્ય મુક્તિ. અનંતર વાક્યના યુક્તિ અપી તત્ર ઉચ્યતે. તો પછીના વાક્યથી આ વિષયને માટેની યુક્તિ પણ કહેવામાં આવે છે. ભાષ્યકાર કહે છે તત્ર સ્વાપકાલે ગૃહીતઃ એવ પ્રાણો ભવતિ પ્રાણઃ ઇતિ પ્રાણેન્દ્રિયમ વાગાદિ પ્રકરણાત. તો ત્યારે સુષુપ્તિના સમયમાં ગૃહીતઃ એવ પ્રાણઃ ભવતિ, પાંચમી પાદનો ગૃહીતઃ એટલે ઉપસંહૃત એટલે કે લીનઃ. તો પ્રાણ છે એ લીન થઈ ગયેલો છે. તો પ્રાણ એટલે શું? પ્રાણ તો જાગે છે સુષુપ્તિમાં, એટલે કે છે પ્રાણ ઇતિ ઘ્રાણેન્દ્રિયમ. તો પ્રાણનો અર્થ ઘ્રાણેન્દ્રિય કે સૂંઘવાની ઇન્દ્રિય એવો કર્યો છે. કેમ? વાગાદિ પ્રકરણાત, આ પ્રકરણ ઇન્દ્રિયોનું છે. છઠ્ઠું વાગાદિ એટલે કરણ, અને પ્રકરણાત એટલે શ્રુતે પ્રકરણાત બલિત્યસ્ત્વે. પછી મુખ્ય પ્રાણસ્ય છે, પણ મુખ્ય પ્રાણસ્ય હોવું જોઈએ. મુખ્ય આપણામાં લખ્યું છે, હું વાંચું છું સાતમી પાદનો શાસ્ત્ર વચ્ચે આમ ટટાર થવાની છોડી, જો ટેકો થી રોગી જવાય.
અને પછી નીચું જોઈએ તો જોતા જોતા થાકી જાય, એમ થાય કઈ બધી ચોપડી જોઈએ, ચલો થોડી વાર થઈ જોવી ચોપડી, પેલું ફૂટફૂટ ખોવાઈ જાય. હાઈલી ડિમાન્ડિંગ, આ વસ્તુ બહુ માંગવા વાળી છે, એટલે એ જબર તૈયારી માંગે છે. જોવું જ પડે અંદર, એવું નહીં કે થોડું નથી જોવું હવે ચાલશે. 1.5 કલાક જોજો, જો પડે. અહીં આવ્યા એટલે બધું કરવું પડે જે થતું હોય. શ્રુતે પ્રકરણ, તો શ્રુતિ લિંગ વાક્ય પ્રકરણ સ્થાન સમાખ્યા, આ 6 નો ક્રમ છે. તો શ્રુતિ પછી લિંગ આવે છે, લિંગ પછી વાક્ય આવે છે, પછી પ્રકરણ આવે છે. તો શ્રુતિ પ્રકરણ બલિયસ્ત્વ, શ્રુતિ પ્રકરણ કરતા બળવાન છે. મુખ્ય પ્રાણસ્ય તદા પ્રત્યક્ષ એવા અનુપસંહાર ધ્યેય. તો શ્રુતિ પોતે કહે છે કે પ્રાણનો ઉપસંહાર થાય છે. તમે શ્રુતિના કહેવાને ઓવર રૂલ કરો છો એમ કહીને કે પ્રકરણ પ્રાણનો છે, ઇન્દ્રિયોનો છે, એવું શી રીતે કરી શકો? તો કે શ્રુતિ પ્રકરણાત બલિયસ્ત્વ, શ્રુતિ પ્રકરણ કરતા બળવાન છે, વાત સાચી છે. મુખ્ય પ્રાણ છે તદા પ્રત્યક્ષ અનુપસંહાર ધ્યેય, પણ પ્રત્યક્ષ દેખાય છે કે પ્રાણ તો જાગે જ છે ને, પછી પ્રાણનો ઉપસંહાર શ્રુતિ કહેતી હોય તો, એટલે જો ભાષ્યકાર મારા કહે છે કોઈ જગ્યાએ કે સેંકડો શ્રુતિઓ કહેતી હોય કે અગ્નિ ઠંડો છે તો પણ અમે એને માનીશું નહીં, કારણ કે અગ્નિ પ્રત્યક્ષ ગરમ છે. તો શ્રદ્ધા કેવી આપણી જાગતી એટલે ચેતન વાળી શ્રદ્ધા છે. શ્રદ્ધા એનું તમારી ગાય છે શ્રદ્ધા અપેક્ષિત નથી, ખુલ્લી બુદ્ધિ વાળી શ્રદ્ધા. એટલે શ્રુતિ કે એટલે મીમાંસકો કહે છે કે શ્રુતિ કહે છે કે આવું છે એટલે આવું જ છે. અક્ષય હોય એવો ચાતુર્માસી આદિનો સુખોત્તમ ભવતી. મીમાંસકો કહે છે કે વેદમાં કહ્યું છે કે ચાતુર્માસે યાદ કરનારને અક્ષય સુકૃત મળે છે, એટલે અક્ષય મળે છે. વેદાંતિ કે ભલે કહ્યું તોય ના મળે, કારણ કે કર્મનું ફળ તો નિત્ય જ હોય, કર્મના ફળ રૂપે મળે છે. શ્રુતિ કહેતી હોય તો અક્ષય કેવી રીતે હોય? તો શ્રુતિ ખોટી છે કે ના ખોટી, એને ઘટાડવી પડે. શું કરવાનું કે ભાઈ સાપેક્ષ રીતે અક્ષય છે, નિરપેક્ષ અક્ષય નથી. એટલે શ્રુતિ પ્રત્યે કે મહાત્મા પ્રત્યે કે ક્યાંય જે શ્રદ્ધા છે કેટલી સુંદર વિવેક વાળી શ્રદ્ધા છે. તો શ્રદ્ધા છે, શ્રુતિ પોતે કહ્યું કે પ્રાણનો ઉપસંહાર થાય છે, પણ દેખાતું નથી આખે કે પ્રાણ જાગે છે, કેવી રીતે પ્રાણ પણ શ્રુતિ સ્વામી કહેતી પણ દેખાતું નથી કે પ્રાણ જાગે છે, બરાબર. એટલે કેટલી સુંદર શ્રદ્ધા, ઇટ્સ યુનિક કોમ્બિનેશન. હા, શ્રદ્ધા પણ હોવી, બુદ્ધિ પણ હોવી, ભક્તિ પણ હોવી, પ્રેમ પણ હોવો, અને બુદ્ધિનો ઉપયોગ પણ હોવો, અને છતાં નમ્રતા હોવી, આવું બધું. સો 7મી પાદનોમાં વાગરી પ્રકરણાત વગેરે. પછી ટીકાકાર કે છે કા પુનઃ આત્મનઃ સ્વાપ અવસ્થાયામ અસંસારી સ્વરૂપે અવસ્થાનમ ઇત્યત્ર યુક્તિ ઇહ ઉક્તા ભવતિ. એટલે એમણે શું કહ્યું કે માત્ર શ્રુતિ કહે છે એવું નથી, યુક્તિ પણ છે. એટલે માત્ર સ્વપીતિ નામ છે એટલું જ નહીં, યુક્તિ પણ છે સમજાવવા માટે કે સ્વરૂપમાં મળી ગયો છે. એને માટે એ યુક્તિ બતાવવા માટે શ્રુતિનું વાક્ય એમણે કોટ કર્યું. તમે વાક્ય ટાંક્યો એટલે યુક્તિ આવી ગઈ, અમને સમજ ના પડી કે આ વાક્યમાં યુક્તિ કેવી રીતે આવી. કામ પુનઃ આત્માના સ્વાપ અવસ્થાયામ અસંસારી સ્વરૂપે અવસ્થાનમ ઇત્યત્ર યુક્તિ ઇહ ઉક્તામ. આ તમે વાક્ય ઉદ્ધૃત કર્યો, ગૃહિત એવ પ્રાણો ભવતિ. એ વાક્યમાં સુષુપ્તિમાં અસંસારી સ્વરૂપમાં આત્મા મળી ગયો છે, અવસ્થિત છે, એમાં કઈ રીતે યુક્તિ આમાં કહેવામાં આવી? તત્ર તો ભાષ્યકાર કહે છે ભાગાદિ સંબંધે સતી તદુભાતિત્વાત અસ્ય સંસાર ધર્મિત્વમ લક્ષ્યતે ભાગાદયશ્ચ ઉપસમૃતાઃ એવ તદા તેન. તો ભાગાદિ સંબંધો સતી તદુપાધિ અસ્ય સંસાર. સતી 8મી પાદનો છે. સતી જાગરાદો. તો વાઘાદી સંબંધી સતી એ જાગ્રત અવસ્થામાં જ્યારે વાણી વગેરે સાથે સંબંધ થાય છે ત્યારે તદુપાધિત્વાદ, ત્યારે વાણી વગેરે રૂપી ઉપાધિ ધારણ કરી હોવાને કારણે અસ્ય સંસાર ધર્મિત્વમ, એટલે ચેતન પરમાત્મા તો એ સંસાર ધર્મી બની ગયો. બન્યો નથી. લક્ષ્ય તે
જાણે કે સંસાર રૂપી ધર્મ વાળો એવો દેખાય છે, સંસાર ધર્મી દેખાય છે લક્ષ્યથી. એટલે કે જે આ ધર્મો ધારણ કરે છે એ બસ એ દેખાય છે, સામે બતાવતો નથી કે જો આ રહ્યો આત્મા, એવું નહીં. પણ એ ચેતન ના હોત તો આ ધર્મો કોણે ધારણ કર્યા હોત? પેલો બધા ડ્રેસની દુકાનને શું કહેવાય? નાટકના ડ્રેસ મળતા હોય, બધા નાટકના ડ્રેસ મળતા હોય કોઈ દુકાન નહીં, બધી દુકાનો છે. તો એ બધા વેશની દુકાનો હોય, જુદા જુદા વેશો લટકતા હોય. તો એ વેશ એ કઈ ભીખ માંગવા માટે, એક ભિખારીનો ફાટલો ટોટલો વેશ છે અને એ વેશ આમ હાથમાં કરીને ભીખ માંગવા માટે લટકતો હોય, ભીખ ઉપર લટકતા વેશ હોય તો એક ભીખ માંગવા મળે, રાજા તલવાર લઈને મારવા માંડે. એવું થાય ના થાય ને? એવું થયું એનો અર્થ કે કોઈ કે એને પહેર્યો હોવો જોઈએ, બરાબર? ભિખારીનો વેશ ભીખ માંગવા માંડ્યો, રાજા તલવાર ચલાવવા માંડ્યો, એટલે ઘોડાનું હતું એ ઘોડો આમ ચાલવા માંડ્યો. એનો અર્થ કે કોઈ કે એને ધારણ કર્યો હોવો જોઈએ, કોઈ ચેતન બેઠો હોવો જોઈએ. તો આપણે એ ચેતન દેખાતો નથી એવી જાતનું બનાવ્યું છે. કારણ ઘોડા માણસનું મોઢું દેખાય કેવું લાગે, એટલે ઘોડામાં માણસનું મોઢું ના બતાવે અને છતાંય બહારથી પેલો ઘોડો બરાબર ચાલતો બધું કરતો હોય તો આપણે લક્ષિત કરી શકીએ કે અંદર ચેતન બેઠો છે. હા, એ બરોબર સરખી રીતે ચાલે છે, ગમે ત્યાં નથી ચાલતું. એટલે આ લક્ષિત થાય છે ઉપાધિથી. ટીકાકાર કહેશે તદા, એટલે સુષુપ્તિ અવસ્થાએ ભાગાદર્શ ઉપસમૃતા આવ્યો તદા તેના, ત્યારે વાણી વગેરે છે એ ઉપસમૃત થઈ ગયા છે. ઉપસમૃતા બીજી પાદ નોંધ, ઉપસમૃતા એવ તથા ચ સ્વાપે ભાગાદિ સંબંધ અભાવાત, સુષુપ્તિમાં વાણી વગેરે સાથે એટલે ઇન્દ્રિયોનું સામર્થ્ય બંને જોડે સંબંધ નથી. કર્તૃત્વાદી અસંબંધ, માટે સુષુપ્તિમાં કર્તૃત્વ વગેરેનો સંબંધ રહેતો નથી, કરણો નથી. જાગરાદૌ ચ તત્સંબંધાત કર્તૃત્વાદી, જાગ્રતમાં ભાગાદિ સંબંધ છે માટે કર્તૃત્વ વગેરે છે. અતઃ તદ ઉપાધિકમ એવ નિશ્ચિતમ, અને માટે નક્કી થાય છે કે જે સંસારિત્વ દેખાય છે એ ભાગાદિ ઉપાધિકમ એવ, એટલે કે અન્વય વ્યતિરેકથી નક્કી થયો કે ઉપાધિ હોય ત્યારે કર્તૃત્વ દેખાય છે, ઉપાધિ ના હોય તો કર્તૃત્વ દેખાતું નથી. એનો અર્થ કર્તૃત્વ છે એ ઉપાધિને કારણે છે, ચેતનતા પોતાને કારણે છે, પણ એ ચેતનતાનો કર્તા તરીકેનો ઉપયોગ છે એ ઉપાધિને કારણે છે, એવું નિશ્ચિત થાય છે. ટીકામાં તદા એટલે સુષુપ્તિ અવસ્થાયામ તેના એટલે આત્મના ચૈતન્યાભાસેન હેતુના ઇત્યર્થ. આત્મના નવમી પાદનો કર્તા અને ચૈતન્યાભાસેન હેતુના એટલે કરણેના. તો ચિદાભાસ કરણ બન્યો અને આત્મા કર્તા બન્યો, બરાબર? એટલે આ ટીકાકાર વાર્તિકના નાના સરખાય છે. એટલે પછી હેતુ એટલે ચિદાભાસને કરણ બનાવીને ચાલુ, વિજ્ઞાને એટલે ચિદાભાસ અર્થ કર્યો એમણે. સાપે કરણ ઉપસંહાર વિવૃણોથી, સુષુપ્તિમાં કરણ ઉપસંહાર થાય છે બતાવે છે ભાષ્યકાર. કથમ ગૃહીતા વાક, ગૃહીતમ ચક્ષુઃ, ગૃહીતમ શ્રોત્રમ, ગૃહીતમ મનઃ. બસ ઊંઘી ગોતર બોલતો નથી, જોતો નથી, સાંભળતો નથી અને વિચારતો નથી. આ બધું બતાવે છે કે બધા ઇન્દ્રિયોનો ઉપસંહાર થઈ ગયો છે. તો ઉપસંહાર ફલમ કથયતી, એનું ફળ શું છે? 11મી પાદનો તસ્માત ઇતિ સાપે વાકાદ ઉપસંહારાત, સુષુપ્તિમાં વાણી વગેરેનો ઉપસંહાર થઈ ગયો છે માટે ભાષ્યમાં કહે છે તસ્માત ઉપસંહૃતેષુ વાકાદિષુ ક્રિયાકારક ફલાત્મતા અભાવાત સાત્મસ્થઃ એવ આત્મા ભવતિ ઇતિ અવગમ્યતે. અને માટે વાણી વગેરેની સાથે ક્રિયાકારક ફલાત્મતા ભાવાત, તો ક્રિયા પોતે એટલે પોતે ક્રિયાનો આશ્રય છે, કારક છે અને ફળ ભોગવનારો છે. આવો જે ભાવ એને પ્રાપ્ત કર્યો હતો પોતાના વિશે કે હું ક્રિયાનો આશ્રય છું, હું કરતા છું, હું કારક છું, હું ફળને ભોગવનારો છું, આવો જે પોતાના વિશેનો ઓળખાણ એને પ્રાપ્ત કરી હતી, તાદાત્મ્ય પ્રાપ્ત કર્યો હતો, એમાંથી ઉપસંહૃતેષુ વાગાદેશુ વાણી વગેરે ઇન્દ્રિયોનો અને ઇન્દ્રિયોના સામર્થ્યનો ઉપસંહાર થઈ ગયો છે. ત્યારે પછી આત્મા સ્વાત્મસ્થ એવ ભવતિ અવગમ્યતે,
તો જો વેશ પહેર્યા માટે ભીખ માંગતો ને તલવાર ચલાવતો ને બીજું બધું કરતો થઈ ગયો હતો. હવે વેશ કાઢી નાખ્યા ત્યારે સ્વાભાવિક છે કે પછી ભીખ નથી માંગતો. પોતે તો અભિનેતા હતો અને વેશ પહેરીને વેશના આધારે વેશના જેવું વર્તન કરતો હતો. હવે વેશો કાઢી નાખ્યા તો સ્વાભાવિક છે કે વેશના જેવું વર્તન નહીં કરે. એવી રીતે આત્મા આ ઉપાધિમાં તાદાત્મ્ય કરીને પોતાને કરતા માનતો હતો અને પેલો કરતા માન્યો પછી બીજું બધું કરતો હતો. હવે ઉપાધિમાં તાદાત્મ્ય છોડ્યું તો પોતાને કરતા નથી માનતો. બસ તો નથી માનતો ત્યારે ના માનતો હોય ત્યારે કેવો હોય કે માનવાનું શરૂ કર્યું એને પહેલા જેવો હોય તેવો તો પોતાના સ્વરૂપમાં જ હતો. એટલે સ્વરૂપ જ એવું સમજી શકાય છે. આત્મા ત્રીજી પાદનો છે. સ્વપ્ને કરણ ઉપર અમેપી. જો આ સ્વપ્નનો સ્વપ્ન છે. ઘણામાં સ્વપ્નનો અર્થ સુષુપ્તિ થયો, પણ અહીં સ્વપ્ન શબ્દ સ્વપ્નના અર્થમાં છે, જેને આપણે સ્વપ્ન કહીએ છીએ. સ્વપ્નાવસ્થામાં કરણ ઉપર અમેપી તો ત્યારે ઇન્દ્રિયો તો કામ નથી જ કરતી. સ્વપ્નમાં આ આંખથી દેખાય ને આ કાનથી સંભળાય એવું નથી, આ ઇન્દ્રિયો તો કામ નથી જ કરતી. પણ તેથી કે ન સંસાર ત્યારે સંસાર ગયો નથી. સ્વપ્નમાં ઇન્દ્રિયો નથી તો પણ સંસાર છે. માટે ઇન્દ્રિયો હોય ત્યારે સંસાર હોય ને ઇન્દ્રિયો ના હોય ત્યારે સંસાર ના હોય. આ તમારો અન્વય વ્યતિરેક ખોટો પડી ગયો. બરાબર સમજ પડી? આ વ્યભિચાર થયો કે ઇન્દ્રિયો હોય ત્યારે સંસાર હોય, ઇન્દ્રિયો ના હોય ત્યારે સંસાર ના હોય. તો સ્વપ્નમાં ઇન્દ્રિયો નથી છતાંય સંસાર છે. એટલે વ્યભિચાર અશંક્ય. આવા વ્યભિચારની શંકા ના કરશો. કેમ? તત્ર વાસનાત્મના કરણ સત્વાદ ઇતિ આપી દ્રષ્ટવ્યમ. ત્યારે મૂળ કરણો આ જાગ્રત વાળા નથી, પણ વાસનાના રૂપમાં કરણો રહ્યા છે. એ નવી આંખ ઉભી કરે છે અને એના વડે જુએ છે. નવા કાન ઉભા કરે છે, નવું શરીર આખી ઉપાધિ બધું નવું ઉભું કરે છે અને એના વડે જુએ છે. એટલે કરણોનો ઉપસંહાર પૂરેપૂરો થઈ જાય તો ચોક્કસ જ એ અસંસારી બની જાય. પણ સ્વપ્નમાં કરણોનો ઉપસંહાર થયેલો દેખાતો હોવા છતાં થયો નથી, કારણ કે નવા કરણો સર્જીને એનાથી એ વ્યવહાર કરે છે. એટલે સુષુપ્તિમાં સ્વરૂપમાં મળી જાય છે એવું નિશ્ચય થાય છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પહેલો મંત્ર ઉષાવા અશ્વસ્ય હું બોલાવું છું, આપણે બોલી લઈએ. ઓમ ઉષાવા અશ્વસ્ય મેધ્યસ્ય શિરઃ સૂર્યશ્ચક્ષુઃ વાતઃ પ્રાણઃ વ્યાત્તમગ્નિર્વૈશ્વાનરઃ સંવત્સર આત્મા અશ્વસ્ય મેધ્યસ્ય દ્યૌ પૃષ્ઠમ અંતરિક્ષમુદરમ પૃથિવી પાજસ્યમ દિશઃ પાર્શ્વે અવાંતર દિશઃ પરશવઃ ઋતવોંગાની માસાશ્ચાર્ધમાસાશ્ચ પર્વાણિ અહોરાત્રાણિ પ્રતિષ્ઠાઃ નક્ષત્રાણ્યસ્થીનિ નભો માંસાનિ ભૂવધ્યં સિકતાઃ સन्तवो बुधाः यकृच्चक्रोमानश्च पर्वताः ओषधयश्च वनस्पतयश्च लोमानि उद्यन् पूर्वार्धः नीलोचन जगनार्दः यद्विजृम्भते तद्विद्योतते यद्विधोनुते तस्तनयते यन्मेहति तद्वर्षते भागे वास्य वाक्। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम्
आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ।